અરે દામિની વહુ, કેમ છું? ઘરનું બધું કામ થઈ ગયું? નથી થયું, પણ અત્યારે મારે મોડું થાય છે ને, એટલે બાકી છે. હું પછી ટાઈમ રહેશે તો કરી નાખીશ. પછી ક્યારે? આવીને ટાઈમ રહેશે તો કરી નાખીશ. હા, તમે ક્યારે આવો ને ક્યારે કામ કરશો? આ તમારે નોકરી બોકરી જે કરવું હોય ને ઈ કરો, પણ સવારે વહેલા ઉઠીને પેલા ઘરના કામ પતાવો, પછી નોકરી જાઓ. ક્યારેક ઉઠવામાં મોડું થઈ જાય, અને આજે મારે મોડું થઈ ગયું હતું. સમજી ગયા? અને એમ પણ આ તમે તો નવો નિયમ બનાવ્યો છે ને કે નોકરીએ જવું હોય તો પેલા કામ કરીને જવાનું. હવે તમે કહો હર વખત એવું થાય એવું જરૂરી નથી ને? હા, ને એવું થાય જ તે ને, કેમ ન થાય? અમે જે પૈણીના ઘરમાં આવ્યા ને તમે ત્યાં નોકરી કરો, તે અમે ખેતરનું કામ કરતા. તો સવારે 4 વાગ્યાના ઉઠીને બધું ઘરનું કામ ઉકેલી, હવે બપોરનું ભાત બનાવીને વાડીએ લઈ જતા. તે નોકરી જેવું જ હતું. તો અત્યારે શું થઈ ગયું? આ તમે ત્યારે એટલું બધું કામ કરતા હતા. આ ખેતરનું કામ તો છે ને ઘરના કામ કરવા કરતાં પણ વધારે હતું. અને હવે આ ઘરમાં વહુ આવી ગઈ છે એટલે તમે કાંઈ કરી નથી શકતા. હા, તો નોશ કરો ને. અમે એવા તેવાર હાહુય કાંઈ ન કરતા. એટલે અમારા ઘરમાં છે ને એવો રિવાજ છે કે વહુ આવે ને પછી હાહુય આરામ કરવાનો. અમારા ઘરમાં નથી, અને ભલે હું તમારા ઘરમાં હોઉં, પણ હર વખતે તમે કહો ને એવું નહીં થાય. તમારા નિયમ નહીં ચાલે. આ તમારા જમાનામાં એવું હતું, આ જ્યારે કામ કરવાનું થાય તો મારું ઘર, અને જ્યારે મારો હક માગું તો મારું ઘર નહીં, તો એ તમારું ઘર થઈ જાય. તું છે ને મને વધારે પડતા સવાલના જવાબ ન દે. હું જેટલું પૂછું ને એટલું કે. આ બધુંય કામ સવારે વહેલા ઉઠીને થઈ જવું જોઈએ. તારે નોકરી કરવી તો કર, ને નો કર ને તો કાંઈ નહીં. નોકરી તો કરીશ. આ ભણીને તો મારી હાટું નથી ભણી, બરાબર છે? તારા હાટું ભણીશું. મારા માટે જ ભણી છું, અને હું કમાઈશ ને તો એ મારા માટે જ કમાઈશ. મારા ઘર માટે, આપણા માટે. હા, કાંઈ 1 રૂપિયો કોઈ દી મને પગાર હાથમાં દીધો નથી. કારણ કે તમે મને સરખી રીતે નોકરી જ નથી કરવા દીધી. હા, સવારે 5 વાગે ઉઠીને ઘરના કામ કરી અને પછી નોકરીએ જવાનું. જો મારાથી જેટલું કામ થશે ને એટલું હું કરીશ. આ વધારાની આશા મારી પાસે ન રાખતા. એવું નહીં હાલે. જેટલું થાય એટલું કરી. એટલે એમ કે હું નોકરી તો કરીશ જ. ઘરના કામ બાકી રહેતા હોય ને તો ભલે રહે. ઈ નહીં હાલે. ઘરનું કામ પહેલા થવું જોઈએ, નોકરી પછી. તો જોઈએ છે મમ્મીજી કે શું ચાલે છે ને શું નથી ચાલતું. કારણ કે હું છે ને મારી જગ્યાએ સાચી છું. તું હાસી હો ખોટી, મારે તને કાંઈ નથી કહેતો, નોકરી કરવા ના નથી પાડતી, પણ ઘરનું કામ મને બધું રેડી જોઈએ. હું કાંઈ ટિફિન બિફિન બનાવવાની નથી, કે હું કચરા પોતા નથી કરવાની. તારે કરવું હોય તો કર, નકર કાંઈ નહીં. બાકી નોકરી કરવાની હું ઇજાજત નથી દેતી તને. હું કોઈની પરમિશન માંગતી પણ નથી. અને આ કેવી વાત થઈ? અરે માણસ એક દિવસ મોડું ઉઠે તો એનાથી રહી જાય કામ કરવાનું. કાંઈ ન રહી જાય. મોઢું હે ને ઉઠાય, ખાતા પીતાના ટાઈમે નહીં ખાવ. ઉઠવાનું કેમ ભૂલાઈ જાય? તમને એવું લાગતું હોય ને તો આજે ઘરે નહીં ખાવ. શાંતિ. હા, કઈ વાતને તમે ક્યાં લઈ જાઓ છો મમ્મી? આ તમને છે ને બધી વાતમાં ઝઘડો કરવા જોઈએ છે. ખબર નહીં આ કોણ શીખવાડે છે આવું બધું? મને કોઈ નથી શીખવાડતું. અત્યારે લલ્લાડા છે ને મને શીખવાડે છે. અમારા જમાનામાં આવું બધું નહોતું. આમ કેવા વહેલા ઉઠી જતા ને હાહુને જઈને પગે લાગતા સવારે વહેલા, અને પછી ઘરના કામ બધા આદર કરતા, બધાયમાં સફળતા મળતી. પણ નહીં, અત્યારની વેજાને તો એવું કાંઈ છે જ નહીં. મા બાપે સંસ્કારનો સાટો જ નથી નાખ્યો કે સવારે ઉઠીને તમારા હાવહારાને પગે લાગો, એની સેવા કરો, એને ટાઈમે ભાણા ધરો. બોલી લીધું? તમારું પૂરું થાય ને પછી હું બોલું. આ તમે રહી ગયા ને તમારો જમાનો જતો રહ્યો. એટલે અમને કાઢવા છે એવા ઘરમાંથી ને. અરે બાપા, તમારી પાસેથી અમને આવી જ આશાઓ હોય. અમને કેટલી આશાઓ હોય કે અમારા દીકરાની વહુ આવશે, એના ઘરે છોકરાઓ થશે, એના રમાડશું ને એ ટેસ્ટ 3 ટાઈમ ખાઈને મજા કરશું. પણ નહીં, અમને તો કોઈ એવી આશા રાખવાની જ નહીં. તમને તો ગમતા જ નથી ગઢિયા. ગઢિયાના હટ ઘરમાંથી કાઢો એટલે એને ઉકેલી. આ તમારી સામે છે ને કોઈ બોલવાની જરૂર નથી. કારણ કે તમે તો કોઈને સામે મોકો આપો એમ છો જ નહીં ને. આ તમે 1 લાખ કલાક બોલી જાઓ એમ છો. મારે મોડું થાય છે, અત્યારે કામ નહીં થાય મમ્મી, માફ કરજો. કામ તો કરવું જ પડશે ને. કાલથી ને છે ને ઘરનું કામ છે ને નોકરી જવા નહીં મળે. આવે ને એટલી વાર છે, બધું કહી દઉં એને. અરે પિયુષભાઈ, હજી પહોંચ્યો છું ઘરે? હા, ના કાલે સવારે મળજો ને. થાકી ગયો છું આજે, એટલે આજે નહીં થાય, પેન્ડિંગ રહેશે. ઓકે ચલો. હા જોઈ લઈશ. તારી બાયડીને સમજાઈ દેજે હો. કેમ, શું થયું છે વળી પાછું? અને મમ્મી શું આ ઘરમાં માહોલ કેમ થોડા દિવસથી આવો જ હોય છે? રોજે રોજ હું કામેથી આવું એટલે ઘરમાં કંઈક ને કંઈક તો થયું જ હોય છે. શું થયું છે વળી પાછું નવીન? આ તારા લગ્નને અઢી 3 મહિના થયા ને તો તારી બાયડીનો 1.5 હાથનો જીબડો છે એ મારી સામે હાલે છે.
જેમ તેમ મારી સામે જવાબ દે છે. તું એને સમજાવી દેજે કે આવું છે ને જાજા ટાઈમ સુધી નહીં હાલે, આમાં ભેગું નહીં હાલે. મેં શું સમજાવું, કોને સમજાવું? સૌથી પહેલાં તો એ ઘરમાં આવીને ત્યારે નોકરી માટેની માથાકૂટ હતી. મારે નોકરી કરવી છે, તમે કહેતા હતા કે નોકરી નથી કરવા દેવી. તો નથી જ કરવાની. હવે નોકરી કરવા માટેની પરવાનગી લઈને એને નોકરીએ જવા દઉં છું તો પણ તમને વાંધો છે. હવે મમ્મી એ ક્યાં આખો દિવસ ઘરમાં રહે છે કે તમને પ્રોબ્લેમ ઊભા થાય? એટલે જ વાંધો છે મને, આખો દી ઘરમાં નથી રહેતી ને એટલે જ તે. આ ઘરના કામ બધા રખડે છે અને બહારના કામ કરે, મને પોહાતું નથી. એવું હોય તો એક નોકરાણી રાખી લઈએ ને. શું કરવા નોકરાણી રાખવાની? ટાંડા મુંડા 4 જણા છીએ, એમાં નોકરાણી રાખવાની? મમ્મી તમે વિચાર કરો ને, હા રોજે રોજનું આ જે કંઈ પણ ઘરમાં ચાલે છે એ બધી માથાકૂટ હું મારા મગજમાં લઈને ઓફિસ જાઉં છું. ઓફિસે પણ કોઈના ઉપર ગુસ્સો થઈ જાય છે. તો શું કામ ને મને હેરાન કરો છો? હું તમને નોકરાણી લાવી દઉં તો કહો છો કે નોકરાણી નથી જોઈતી. દામિનીને નોકરીએ જવા દેવાની ના પાડું છું તો એ નથી માનતી. આખરે મારે કરવું તો કરવું શું વચ્ચે? તો તું ઘરે નથી હોતો તો તને મગજ ફાટે છે. તું વિચાર કર, તારી બાયડી અરે આખો દી મગજ મારી કરી કરીને મારો મગજ કેવો જાતો હશે. આ ખાલી સવારે અડધો કલાકે નહીં, 10 થી 15 મિનિટ સુધી ખાલી હું એને વાત કરું તમારો આખો દી બગડી જઈશ. મમ્મી મોસ્ટ ઓફલી આ બધી સાસુઓનો એક જ પ્રોબ્લેમ હોય છે. આ લગ્ન પહેલાં તો દરેક સાસુઓ એની આવનારી વહુને એમ જ કહી દેતા હોય છે કે બેટા ટેન્શન નહીં લેતી, તને દીકરીની જેમ રાખીશ, કોઈ વાતે દુઃખ નહીં પડવા દઉં. અને હા, તો પછી દીકરીની જેમ રાખીએ જ છીએ, પણ દીકરીને હાહુને માની જેમ નથી રાખવી. એનું શું કરવું કે તું મને? માનું છું કે એ તમને મમ્મીની જેમ રાખવા તૈયાર નથી, તો પણ મમ્મી તમે તો તમારું માપણું બતાવી શકો ને. એ નાની છે, થોડું ઘણું જતું આવતું કરી દો. પછી હવે એમાં ક્યાંથી મમ્મી આ બધા પ્રોબ્લેમો આવવાના છે? હા તો હું એવું જ, હા તો હું મારે આખા ઘરનું કામ કરવાનું. આ પેલા જેમ ઢળતી તેમ ઢળવાના. મારે કોઈ આશા જ નહીં રાખવાની વહુ પાસે. નથી ઢસડવા એટલા માટે તો નોકરાણી લાવવાનું કહું છું કે તમે ઢસડા છોડી દો, દામિનીને પણ છૂટથી રહેવા દો અને મને પણ છૂટથી રહેવા દો. અરે ના, આપણા ઘરમાં રિવાજ જ નથી નોકરાણીઓ લાવવાનું. આ કાલ સવારે આપણા સંબંધમાં વાતો ન થાય એટલી બધી હું કમાણી ફાટી જતી હશે કે ઘરમાં નોકરાણી લઈ આવ્યા. વાતો તો એમ પણ થઈ શકે ને મમ્મી કે આ લોકોના ઘરમાં કંઈ છે કે નહીં, પણ છતાંય નોકરાણી આવે છે મતલબ કે આમનો દીકરો સારું કમાય છે, આ લોકો વેલ સેટેડ છે. તો પછી મમ્મી હે કરો ને, આ શું કામ ને બધાનું નેગેટિવ વિચારીને તમારો મગજ ખરાબ કરો છો? હવે જેને જે બોલવું હશે બોલશે, મને કોઈ ફરક નથી પડતો, તો તમને શું કામ ફરક પાડો છો? ફરક પડે જ ને. હજી 3.5 મહિના છે આ લગ્ન ને તમારી સામે આમ લવ કરે છે. ઈ ગામના કોઈ માણસ સાંભળી ગયા સોસાયટીના તો મારી શું ઇજ્જત રે? ને નોકરી કરવાનું એને કોણ કહે છે? તું કમાશો બસ, બહુ થઈ ગયું. ઘર હાસવે, ઘરનું કામ કરે અને અમને હાસવે ને એટલે બસ, મારે બીજું કાંઈ નથી જોતું. આ ભણેલી ગણેલી રહી તો ભલે નહીં રહી, એને હું ધોઈ પીવી છે? એને એના સપનાઓ પૂરા કરવા છે. આખરે તમે સપનાઓ કહો. પૂરા કરવાય તો લગન જ ન કરાય. સપનાઓ પૂરા કરાય, પૌણીને હાહરે ન જવાય, બીજાની જિંદગી ન બગાડાય. આમ મારે તો શું કરવું ને મને કંઈ સમજાતું નથી. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. જો તમારા પક્ષમાં બોલીશ ને તો એ મને માવડીઓ કહી દેશે, અને જો એના પક્ષમાં બોલીશ તો તમે કહેશો કે આ બૈરીનો ગુલામ અત્યારથી થઈ ગયો છે. હવે મમ્મી તમે કહો, હું ક્યાં જાઉં, કઈ જગ્યાએ માથા પછાડું? હા તમે લોકો તો તમારો ગુસ્સો મને ઠાલવી શકો, પણ હું કોને ઓકવા જાઉં? હું કોને કહું કે મને પણ આ તકલીફ છે? તારી બાયડીને કે એને સમજાવી દે એટલે બધું સારું થઈ જાય. બીજું કાંઈ કહેવાનું નથી. એને સમજાવી દે, ઝઘડો થશે. કાંઈ ન થાય. તારામાં હોય તો સમજાય. તારી બાયડીને કેમ તારું નથી માનતી? લે હા, તમે મારા મમ્મી જો છતાંય મારી વાત નથી માનતા, તો એ મારી પત્ની થઈને મારી વાત કેવી રીતે માની શકે? તો નો જ માનું. તારી માં શું, ઈ તારી બાયડી છે. એ જ પ્રોબ્લેમ છે કે અહીંયા કોઈને માનવું નથી, પણ બધાને પોતાના ધાર્યા પ્રમાણે જ કરવું છે ઘરમાં. તો તમે કહો હું શું કરી શકું બીજું? તું ખાલી તારી ઘરવાળીને સમજાવી દે કે આપણે નોકરી નથી કરવી, ઘરમાં કામ કર ને ઘરમાં માને ને બાપાને હાસે એટલે બહુ થઈ ગયું. ઠીક છે, જમવાનું થઈ ગયું છે, આપણે બંને જમી લઈએ. અને આમ પણ એ જ્યારે લેટ આવશે ને ત્યારે હું એની સાથે વાતચીત કરી લઈશ. ઓકે ચાલો, આપી દો મને જમવાનું. હા, બાયડીને ક્યાં કાંઈ ઉપાડી છે? ખબર છે મારી હાઉ છે, હાંસવી લે મારા ભાઈડાને. ગરમ ગરમ રસોઈ બનાવીને ખવડાવી કા તે કાંઈ ઉપાડી છે ખરી? આ મારો દીકરો બિચારો કામે જઈને આવી ટાઢા રોટલા ખાય, સાંજે વેલા મોટી ગુડાય પાછી, એનું તૈયાર રાખવાનું. તું કાંઈ નોકરાણી શું એની આ ઘરની? મમ્મી આપો ને જમવાનું. આપું છું. અસકાન મારે કેટલો હું એકલા કેમ બેહો છો અને કાંઈ બોલો નહીં. છો? હે તારા સિવાય મારે કોની ઉપાધિ હોય?
બરોબર આ મારી એક જ જીદ અને એક જ રટણ લઈને બેઠો છે. એના કરતા કંઈક કામ ધંધો શીખ. મારી તો બહુ ઉપાધિ કરો છો, મને ખબર છે હો. આ જુઓ ને, મારી જિંદગીમાં પહેલો પ્રેમ કે જેનું નામ દામિની, એની હારે મારે લગ્ન કરવા હતા. પણ તમે તો એમાં ધ્યાન જ ન આપ્યું. તમે વિચાર તો કરો, એની હારે લગ્ન થયા હોત તો મારી જિંદગી છે ને જન્નત બની ગઈ હોત. ખાલી લગ્ન કરીએ પેટ નથી ભરાતા, પ્રેમ કરીએ પેટ નથી ભરાતા. કમાવવું પડે. એ 3 જણનું પોષણ થાય ને એટલું તો કમાવવું જ પડે. માનો વિચાર ન કરે ને તો હાલે. માં તો આજ છે ને કાલ નથી. પણ તમારા લગ્ન થાય અને કાલ સવારે ત્રીજું આવે તો એટલાનું પેટ ભરવા પૂરતું જ કમાવવું પડે કે નહીં? ના ભાઈ, બધુંય લગ્ન પછી છે ને બધું સેટ થઈ જાય, સમજ્યા? એ ના, લગ્ન કરતા પહેલા ને પ્રેમ કરતા પહેલા એને લાયક બનવું પડે છે. એમને એમ કાંઈ નથી થતું. વાત કરે છે. જો મારી વાત સાંભળો તમે. હું છે ને હજી એને એટલો પ્રેમ કરું છું, સમજ્યા? વાત જવા જો, આખો દી છે ને બસ દામિની જ મારા મગજમાં હોય છે. દિલમાં તો પહેલેથી છે, પણ આ જ્યારથી એના લગ્ન થઈ ગયા છે ને ત્યારથી બસ મારા મગજમાં એક જ વિચાર આવે છે, દામિની 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 જ. હા તો વાંધો નહીં, ભલે તારા મગજમાં વિચાર આવે છે, એનાથી આપણું ઘર નથી હાલતું. એના માટે તો તારે કામ કરવું જ પડે. અને તું કામ કર. દામિનીના લગ્ન હવે થઈ ગયા છે એટલે હવે તો તારે એને ભૂલવી જ પડે. પણ હવે જો કામ ધંધો કરીશ, સારું કમાઈશ ને તો દામિની કરતાં હારી છોકરી આપણા ઘરમાં આવશે. નાય, દામિની છે ને એ એક જ છે. એ હું તમને એમ કહું ને કે અમારે આત્માથી આત્માનો પ્રેમ છે. હા તો એ આવતા ભવ માટે રાખ. બાકી આ ભવે ને આ જિંદગીમાં તો તું એને ભૂલી જ જા. અરે કેટલા જન્મ સુધી હું આવી રીતે રહું? હા, એટલે હું જો મારી વાત સાંભળો. મને છે ને એવો આભાસ થાય છે કે અમે છે ને બહુ ઝાઝા સમયથી ને હારે હોય. ગયા જન્મમાં એ મારી હતી, પણ આ જન્મમાં કોને ખબર, એ મારી હજી નથી થઈ, બીજાની થઈ ગઈ. એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમારે છે ને દામિનીનું ન્યા છૂટું કરાવવાનું છે. હું છૂટું નહીં કરાવું. હા, એ કોકના ઘરની વહુ બની ગઈ છે, કોકના પતિની પત્ની બની ગઈ છે. અને આ છે ને કાંઈ રમકડું નથી કે આ રમકડું લાવ્યા ન ગમ્યું અથવા તો ઓલું બીજું ગમતું તું એ લઈ આવીએ, એમ લઈ આવાય. આ કોઈ માણાને કંઈ કોઈને ત્યાંથી ખેંચીને અહીંયા ન લઈ આવાય. હો, ભૂલી જાજે. એ ધંધો હું નહીં કરું. અરે બા, લગ્ન પછી એક શબ્દ આવે છે, જે શબ્દ સાંભળતા જ બધાની આંખો ફાટી જાય છે. એનું નામ છે છૂટાછેડા. તો તમે દામિનીના છૂટાછેડા થાય એવું કાંક કરો ને. મારે નથી કરવું અને એ છોકરીનો ભવ મારે નથી બગાડવો. અને તને જોઈને તો બિલકુલ નહીં. તે અરીસામાં તારું મોઢું જોયું છે? એક નંબર છે. હા, પેલા છે ને એને લાયક બનાવ અને હવે એ આવતા ભવ માટે હાચવી રાખજે. બા, હું તમને છે ને જો આ પ્રેમથી કહું છું કે તમારે આ કામ કરવાનું છે, બરોબર? કેમ કરવું કેમ નહીં એ મારે નથી જોવાનું. અને બીજી વાત એ કે આ દામિની છે એના સસરાવાળાને તમે ઓળખો જ છો. એટલે જ નહીં થવા દઉં, કારણ કે મારે એ લોકોની હારે સંબંધ નથી બગાડવા. અરે પણ દામિની મમ્મીને તમે ઓળખો છો, બધાને ઓળખો છો, તે તો છે ને તમારે આ કામ તો કરવું જ પડશે. બસ. નહીં કરું તો શું કરીશ તું મને? તો હું કરી એમ? હા તો હું છે ને મરી જાય, તમને કાંઈ નહીં કરું. હા તો કાંઈ નહીં, 4 દિવસે ને હું નાઈને રોઈને બેહી રહીશ. પણ દામિનીને આ ઘરમાં હું નહીં લાવું. એ એના ઘરે સુખી છે. સુખી નથી ન્યા, એનો આત્મા છે ને રડે છે. અને આત્મા જ કાંઈ બહાર નીકળીને કોઈને કાંઈ કહેવા ન જાય. એનાથી વધારે એ અહીં રડશે તને જોઈ જોઈને. એટલે મારે એને અહીંયા લાવી નથી ને તું એને ભૂલી જા. અને ત્યાંથી છૂટું કરાવવાનું તો તું મને સલાહ દેતો જ નહીં. અરે બા, ભૂલવાનું છે ને મારા ભાગમાં જ નથી લખ્યું. નકર તો હું કહેતું નો એને ભૂલી ગયો હોય, સમજ્યા? એટલે આ કામ તમારે કરવાનું છે, બરોબર? વિચાર કરવા મળો, હું કરવું હું નહીં. બસ મેં વિચાર કરી લીધો છે કે કોઈ પણ સંજોગે દામિની આ ઘરમાં તારી સાથે પરણીને નહીં આવે. તારે જે કરવું હોય ને જે કૂદવું હોય ને જેમ કરવું હોય ને એમ તું કર. જા, હવે મારું માથું ન ખા, મને કામ છે. નહીં, તમારે આ પાડવી જ પડશે. ખોટી હા નહીં પાડું. હું જોઉં છું કેમ નથી કામ કરતા. દામિની શું માંડ્યું છે આ? મમ્મીએ મને બધી જ વાત કરી.
અને આમ પણ મને એમ હતું કે શાંતિથી ઘરે જઈને પછી તને કહીશ શું કરવા બેઠી છે તું ઘરમાં? હું શું કરવા બેઠી છું એટલે? અને એમ પણ હવે હું કાંઈ પણ બોલીશ ને તો કોઈ વાતનો કાંઈ ફરક તો પડવાનો નથી, કારણ કે તમારા મમ્મીએ તમને બધી વાત કરી જ દીધી છે ને. તો હવે તમને બધી વાત કરી જ દીધી છે તો તમને એ જ વાત સાચી લાગશે. હું કહીશ એનાથી શું ફેર પડવાનો છે? કેમ ફેર ના પડે? હા, તું મારા મમ્મીને જેમ ભાવે એમ ઘરમાં બોલી લે. હા, સારું લાગે. અરે નવા નવા લગ્ન થયા છે, તને બધી છૂટ આપીએ છીએ એનો મતલબ એ નથી કે તું તો બધાની માથે ચડી જાય. વાર્તાલાપ છે ને બે વ્યક્તિઓ વચ્ચે હોય છે, પણ તમારા મમ્મીને કોઈ બેની જરૂર જ નથી પડતી. એ એકલા જ છે ને કલાક કલાક બોલી શકે, અને હું એકલી બોલી હોય એવું તો ક્યાં લખીને આપ્યું છે એવું તમારા મમ્મીએ કહ્યું? હા, તો પણ તાળી તો બે હાથે જ પડે ને. દેટ્સ ધ પોઈન્ટ કે તાળી બે હાથે જ પડે. આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું તો એક દિવસ હું કામ કરીને ના જાત કે આવીને કરી નાખત તો શું થઈ જવાનું હતું? પણ તમારા મમ્મીથી છે ને ચૂપ ના રહેવાયું. આવીને મને એટલું સંભળાવ્યું ને કે વાત જવા દો. અમારા જમાનામાં તેમ, અમે તો પગે લાગતા હતા, આ કરતા હતા, તે કરતા હતા, ખેતરે જતા હતા. આવું બધું કહેવાની શું જરૂર હતી? શું ખોટી વાત કરી છે મમ્મીએ? અને આમ પણ હા, મમ્મીની એકલાની વાત જાણીને તને નથી કહેતો. હા, સોસાયટીમાં આ બધા લોકો અને મારા ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણી બધી વાતો થઈ રહી છે કે આ દામિની છે ને એ તારા મમ્મીને બહાર નથી નીકળવા દેતી. સગા સંબંધીઓમાં તે નાનો મોટો પ્રસંગ હોય છે તો તમે બંને જણા આવી જાઓ છો. તારા મમ્મી વડીલ છે, વડીલને આવવું જોઈએ, પણ નહીં. હવે તમે લોકો એલો જ ના કરો તો પછી કેવી રીતે આવે મમ્મી? હવે કારણ તું કે તમારા મમ્મી કહે છે મને કે તારા નવા નવા લગ્ન થયા છે ને તો સગા સંબંધીમાં તું જા, લગ્ન પ્રસંગમાં તું જા તો બધાને ઓળખીશ, બધાની સાથે સંબંધો વધશે. ના ના, એવું કંઈ નથી. પણ છે ને હા, તું જ તે મમ્મીને ના પાડી રહી છે જેથી કરીને તું બહાર હરી ફરી શકે પણ મમ્મી ઘરમાં બેસી રહે. નહીં એટલે હરવા ફરવા માટે તમને એવું લાગે છે કે હું આ સગા સંબંધીના ઘરે જઈશ? અરે માણસને હરવું ફરવું હોય ને તો શિમલા મનાલી જાય, ગોવા જાય. સગા સંબંધીના ઘરે કોણ જાય? બુદ્ધિ જઈ વગરના છો આવ્યા તમે. છીએ. 2 વાર આપણે જઈ આવ્યા છીએ ફરવાના બાને. તો હું એ જ કહું છું કે માણસ ન્યા ફરવા જાય, સગા સંબંધીના ઘરે બેસવા ના જાય. અને સાચી વાત કરું તમને, જો મને એવો મોકો મળે ને કે મમ્મી ઘરની બહાર જાય, ન્યા રે, તો હું છે ને એ જ ઓપ્શન લઈશ. કારણ કે ઘરમાં મમ્મી નહીં હોય ને તો શાંતિ રહેશે, એટલું મારે સાંભળવું તો ઓછું. જોયું ને? હા, જોયું ને? હાથ તારી દાનત છે. દર વખતે મમ્મીને અલગ અલગ રીતના ચિતરી દે છે. અને આમ પણ મારા મમ્મી શું કામ ને ક્યાંય બહાર જાય? મારા મમ્મી વર્ષોથી આ ઘરમાં રહે છે, આ ઘર એમનું છે. હા, તું હવે કાલની અરે આવેલી એક જો. મિનિટ, બહાર જાય તો વાંધો છે, ઘરે રહી તો વાંધો છે. તમને તો ક્યાંય પહોંચાતું નથી. તમારા મમ્મીને બહાર જવાનું કહું તો તમને વાંધો. મેં અત્યારે એમ કહ્યું કે મમ્મી બહાર જાય તો એટલી મને શાંતિ, મમ્મી એટલું ઓછું બોલ છે તો તમે એમ કહો છો કે મારા મમ્મીને બહાર મોકલી દેવા છે. હવે મારે બોલવું શું? મને એ કહી દો. બોલવાનું બંધ કરી દે ને. તારે છે ને બોલવાનું બંધ કરી દેવાનું. હા, સામે તું જે ચપટ કરે છે ને, હા તારો જીભડો પણ 1.5 વેતનો જ છે. હા, તું સામે બધી વાતોના જવાબ આપે એટલે મમ્મી તને સમજાવતા હોય, પણ નહીં. મમ્મીની તો સલાહ કે શિખામણ તારે તો તારા મગજમાં લેવાની જ નથી થતી. તમે લઈ લીધી ને, થઈ ગયા ને માવડિયા. બસ, તો મારે બીજું કાંઈ નથી સાંભળવું. હા, એક આજ સાંભળવાનું બાકી હતું મારે. થઈ ગયા ને માવડિયા. અરે તને સાચી વાત જણાવું છું તો પણ તું તો મને પણ આ રીતના બોલી રહી છે તો મારા મમ્મીને શું નહીં બોલતી હોય? હે, ખુદ કો દેખા હે કભી? કઈ રીતે બોલો છો? આ તમારા મમ્મીએ 2 વાક્ય શું કહી દીધા? આવીને સીધા રાયડું નાખવા લાગે. ના ના, પૂછ્યું મને? તને જ બોલતા સારું આવડે છે ને? અમને કોઈને બોલતા તો આવડતું જ નથી ને. મારે કોઈને કઈ પૂછવાનું થતું નથી. મારે તને જ કહેવાનું છે ને, એટલા માટે તને જ કહી રહ્યો છું. તો હું પણ છે ને કોઈનું સાંભળી નહીં લઉં. હું આઝાદ દેશમાં રહું છું, મને બોલવાનો પૂરેપૂરો અધિકાર છે, એટલે હું તો બોલીને જ રહીશ. પણ આઝાદ દેશમાંથી તું આ ઘરમાં મારી સાથે પરણીને આવી છે. હા, મારું ઘર છે તો મારા ઘરમાં હું જેમ કહીશ ને એમ જ થશે. પરણીને આવી છું, ખરીદીને નથી લાવ્યા તમે મને. સમજી ગયા? હા, સમજી ગયો છું. જ્યારે હોય ત્યારે બસ પોતાના મગજમાં આવે છે એમ જ કર્યા કરે છે. અરે મમ્મી તને નોકરીએ જવા દે છે, હા તું ક્યાંક બહાર જાય છે, આભાર આવે છે તમારા તો મમ્મીનો. નોકરીએ મને જવા દે છે ને એના માટે આભાર. પણ તમારા મમ્મી છે ને એના માટે નિયમ પણ બનાવ્યા છે કે સવારે 5 વાગે ઉઠી જવાનું, ટિફિન બનાવી નાખવાનું, બહારનું જમવાનું નહીં, કચરા પોતા વાસણ કપડાં બધું જ કરીને જવાનું, અને 2 દિવસે તો મશીન ચાલુ કરવાનું. વોશિંગ મશીન રોજે નહીં ચાલુ કરવાનું. હા, અને તું જાણે આ બધા નિયમોનું પાલન પણ કરે છે. હા, બહાર નહીં જમવાનું એવું મમ્મી કહે છે તો પછી શું કામ ને રોજે રોજ બહાર ખાઈને આવે છે? આજે સાંજે તે તું બહાર જમીને આવી છે ને, હું ને મમ્મી સાથે જમ્યા છીએ. પણ તું તો નોખી નવાઈની રેસ્ટોરન્ટમાં જમીને આવે છે. કારણ કે તમારા મમ્મીએ કહ્યું હતું કે ખાવાનું તો તને ભૂલાતું નથી ને, ખાવા તો તને જોઈએ છે, એટલે મેં કહ્યું હતું કે કાંઈ વાંધો નહીં, તમને વાંધો હોય ને તો ઘરે નહીં જમું. મારા મમ્મી કહે છે એવું જ બધું કરતી હોય તો પછી ઝઘડો શાનો થાય છે? કઈ વાતનો થાય છે? નહીં,
હા પણ મમ્મી કહે છે એમાં આપણને જે ગમે છે એ જ કરવાનું છે. મમ્મીને ગમે એવું તો કરવું જ નથી ને ક્યારે. તમને ગમે ને તમારા મમ્મી કે તો તમે કરો. હા, કરી લઈશું. મેડમ શું લાગે છે? હમણાંમાં લોહી ઓછું છે. કદાચ એવું લાગશે કે ડિલિવરી સમયે લોહીની કમી રહેશે તો લોહીની પહેલેથી આવું જ છે. મારા મમ્મીએ કેટલી વાર કીધું કે તમે છે ને આ અમુક અમુક દેશી વસ્તુઓ ખાવાની રાખો. કોઈ દિવસ ખાતી નથી. આ કયા મમ્મીની વાત થઈ રહી છે? કારણ કે મેડમ જુઓ, સીધી એવી વાત છે ને, ઘરમાં છે ને 2 લોહી પીવા વાળા છે તો સ્વાભાવિક છે કે લોહીની કમી તો રહેવાની જ છે ને. એટલે માણસ થોડી કોઈનું લોહી પી શકે. મજાક કરે છે. હવે છે ને આમનું લોહી પીવાનું બંધ કરી દેજો, કારણ કે આમને બીજો મહિનો જઈ રહ્યો છે. પ્રેગ્નન્સી અરે, બીજો મહિનો ચાલે છે. હા, વાવ, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. અબ જો આ તમે છે ને જરાય ટેન્શન નહીં લેતા. હું છું ને, હું આનું બધી રીતે ધ્યાન રાખીશ. તમારે કંઈ પણ કહેવાની જરૂર નથી. આમનું ખાવા પીવામાં, કામ કરવા માટે ટાઈમ ટુ ટાઈમ સૂઈ જવાનું, ટાઈમ ટુ ટાઈમ દવા લઈ લેવાની, બધું જ ધ્યાન તમારે રાખવું પડશે. અને બીજી વાત એ કે બહુ છે ને કામ પણ નહીં કરવાનું. રેગ્યુલર કામ તમે કરી શકો છો, પછી 6ઠ્ઠો 7મો મહિનો બેસે ને એટલે તમે થોડી ઘણી કસરત, યોગા જે પણ તમને આવડે ને એ તમે કરી શકો છો. સાંભળજે, આ મેડમ એ જ કહે છે કે જે મમ્મીએ તને કહ્યું હતું કસરત, યોગા, ધ્યાન, મેડિટેશન, પ્રાણાયામ એમને બોલવા દો. અને ખાવા ઉપરથી એક વસ્તુ હજી, પાણીપુરી ખાય છે બહુ. દિવસમાં 2 વાર રામજી પાણીપુરી યાદ કરે છે. એ તો સ્વાભાવિક છે. પ્રેગ્નન્સી છે એટલે ખાટું મીઠું ખાવાનું મન તો હરેક સ્ત્રીને થતું જ હોય છે. એમાં કોઈ નવાઈ વાત નથી. મેડમ તમે જરાય ચિંતા ના કરો, હું છે ને મારું બરાબર ધ્યાન રાખીશ. હા, બરાબર છે. અને બીજી વાત એ કે કદાચ અમને બ્લડ પ્રોબ્લેમ છે તો એમનું બ્લડ ગ્રુપ પણ ચેક કરવું પડશે. કદાચ સમય આવે ત્યારે એમનું બ્લડ ગ્રુપ મળે ના મળે પહેલેથી જ હા, તમે જરાય ટેન્શન નહીં લેતા. હા, જે કંઈ પણ રિપોર્ટ કરાવવા પડે કે જે કંઈ પણ ચેક કરવું પડે ને એ બધું ચેકઅપ કરાવવા તૈયાર છીએ. પણ એક શરત છે. શું? તમે જે કંઈ પણ દવા કે કંઈ પણ ઉપચાર કરો ને એ બધા દેશી આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે જ રાખજો. હા, બહાર તમારું બેનર લગાવ્યું હતું ને ત્યાં પણ લખ્યું હતું કે આયુર્વેદિક ઉપચાર અવેલેબલ છે. એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ. તમારી બધી વાત સાચી છે, પણ તમે આવી વાત કરો છો એ પણ આ જનરેશનમાં રહીને એ મને માનવામાં નથી આવતું. કારણ કે આ સમયમાં આ દેશી ઉપચારનું કોણ કરે છે? મમ્મી પ્રોબ્લેમ છે. મમ્મી પ્રોબ્લેમ? મતલબ કે મમ્મીના વિચારોના લીધે મારે કેવું પડે છે. પ્રેગ્નન્સી મારી છે ને તો એમાં શું કરું ને શું નહીં ને એ હું નક્કી કરીશ. છતાંય બેબી, છતાંય બતાય કાંઈ નહીં. મેડમ તમને જે યોગ્ય લાગે ને કહી દો, અમે એમ જ કરીશું. હું તો તમને દવા લખી આપીશ મેડિકલમાંથી. એ દવા તમારે લેવી જ પડશે અને રેગ્યુલર કરવી પડશે. અને હા, એ દવા ભૂલાય નહીં પીવાનું, કારણ કે ક્યારેક કંઈક તકલીફ થઈ જાય ને તો એ પ્રોબ્લેમ્સવાળું થઈ જશે. અને રહી વાત આ દેશી ઉપચારની, તો સાચું કહું ને તો એ કરાતું જ નથી. અત્યારના યુગ પ્રમાણે જે ડૉક્ટરો કહે છે ને એમ જ કરવું જોઈએ. પણ મેડમ, દેશી ઉપચાર પ્રમાણે પણ પહેલાના સમયમાં તો બધું થતું જ હતું ને. પહેલાનો સમય હતો ને, હવે સમય બદલાઈ ગયો છે. તમે ઘડીક મૂંગા રહેશો. મારે છે ને એકલા આવવાની જરૂર હતી, તમને લાવવાની જરૂર જ નહોતી. મેડમ તમે દવા લખી આપો. તું ગુસ્સો નહીં કરને. ના પાડી છે ને મેડમે કે તારે ગુસ્સો નથી કરવાનો. તો તમે પછી શું કામ ગુસ્સો કરાવો છો મને? આપણે દેશી ડબ્બીની અંદર દવાઓ વિદેશી મૂકી દઈશું તો ચાલશે. ના. જુઓ, તમે આ દેશીની વાત કરો છો ને, પણ આમાં હેરાન તમારા મમ્મી નહીં થાય. આગળ જતાં કંઈ પ્રોબ્લેમ થશે ને તો હેરાન તો તમારી વાઈફને જ થવું પડશે. આ બધું સહન કરવામાં સહનશક્તિ જોઈએ છીએ. મેડમ તમે સાચા છો. એમ પણ આ લોકોને તો ખાલી કેવું હોય, આ તકલીફ તો આપણે સહન કરવી પડે ને. સારું, તો ફરી પાછું ચેકઅપ માટે ક્યારે આવવાનું છે? 15 દિવસે આવવું પડશે. ઠીક છે, થેન્ક યુ. ચાલો હવે. બીજું કંઈ બાકી રહેતું હોય ને તો વોટ્સઅપ કરજો. ચાલો. હા, હવે ચલ ને. ક્યારના 2 જણા ગયા. વળી પાછો દેવાંગ એકલો ગયો. શું કામ થઈ ગયો હશે, કઈ કીધું નહીં. દેવાંગ, તું કઈ બાજુ ગયો તો પાછો? મમ્મી, હું મારા કામે ગયો હતો. આ દામિનીને ઘરે મૂકી ગયો, પછી કામ પતાવીને આવ્યો. તો તું દામિની ક્યાં ગયા તા પહેલા? તો મને વાત ન કરી.
મમ્મી છોડો ને, વાતમાં શું રાખ્યું છે? એ તો કામ હતું એટલે બંને જણા બહાર ગયા હતા. એક તો વાત છે દેવાંગ, શું વાત છે મને કે ને. દવાખાને ગયા હતા. ખુશ ખબર છે, હા દામિનીને મહિનાઓ ચાલી રહ્યા છે. હા શું વાત એટલે કરસ? પણ મમ્મી સિક્રેટ છે, મેં તમને કીધું છે એવું તમે દામિનીને ખબર નહીં પડવા દેતા. એણે મને ના પાડી છે, એ તમને એના મોઢેથી જ તે કહેવા માંગે છે. એટલે જ્યારે તમને આ વાત કરે ને ત્યારે એકદમ તમે સાંભળ્યું ના હોય ને, પહેલી જ વાર સાંભળતા હોય ને એવી રીતના રિએક્ટ કરજો. એકદમ આશ્ચર્યચકિત થઈ જાજો અને એને લાગવું પડે કે આ સરપ્રાઈઝ એણે જ આપી છે, મેં નહીં. હાશી, આ વાત તો બહુ ખુશ ખબરી છે. અને દેવાંગ, આ દામિની માં બનવાની છે તો તારે ડૉક્ટર પાસે જવાની જરૂર જ નહોતી. હા ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. તો પણ કેમ? અરે તને નથી ખબર, આપણે છે ને આપણા ગામમાં ખુયાણી છે, એ તો છે ને બાયના મોઢું જોઈને ને ત્યાં કહી દે કે આ બે જેવી છે કે નહીં, અને મહિનો છેડોશ કે નહીં. આટલી જાણકાર છે ડોશી, અને બધું કહી દે. દવાખાને જવાની જરાય જરૂર નહોતી. ખોટો ગયો. શું મમ્મી ખોટું ગયું? અત્યારના સમય પ્રમાણે બધી જ ટેકનોલોજી આગળ વધી ગઈ છે. અને આમ પણ આ બધું પહેલાંના જમાનામાં થતું હતું કે સુયાણી ઘરે આવે, ઘરે આવીને ડિલિવરી કરાવે. પણ હવે તો કાંઈ નક્કી ના કહેવાય. આ જો બાળકમાં કે એના મમ્મીમાં કંઈ તકલીફ જેવું હોય ને તો પછી આપણે આ શું સિઝેરિયન, હા ડૉક્ટર સાહેબે એવું જ કહ્યું હતું કે સિઝેરિયન પણ કરવું પડે. કાંઈ નક્કી ના કહેવાય. આવું ન બોલ, શુભ શુભ બોલ, કાંઈ ન થાય. અને ભગવાને છે ને હામાં હાથે આપ્યું હોય ને તો એ છે ને હામાં હાથે જ છૂટા કરે. અને હુયાણી તો પહેલાંના જમાનાથી અત્યાર સુધી હાલી જ આવે. ખબર પડી જ જાય જોવે એટલે કે નોર્મલ ડિલિવરી થશે કે સીઝર આવશે. સીઝર આવતું જ નથી. હાથે કરીને માણસો સામેથી ડૉક્ટર પાસે જાય ને એમ કે અમને સીઝર કરી નાખો, સીઝર કરી નાખો. અને કાં તો એવા ડૉક્ટર હોય કે બીવરાવી દે કે આ બાળક પાણી પી જાય અને જલ્દી સીઝર કરવું પડશે, નકર બેમાંથી એક કેસ બસશે. એમ બીવરાવી દે ને એટલે જ અત્યારના છોકરાઓ બી જાય છે. એવું ના હોય મમ્મી. આમ પણ આજકાલનો ખોરાક જ એવો છે. હવે છોકરીઓ કોઈ ભારે ખોરાક તો ખાતી નથી. હા પહેલાં તમારા જમાનામાં હતું બધું. હા ઘી ખાતા અને કેટલાય તમે ઓસડિયા કરતા હતા એટલે તમે તાજા નરવા રહેતા હતા. પણ હવે છોકરીઓનો ખોરાક એવો છે તો પછી સિઝેરિયન આવે એમાં કંઈ નવાઈની વાત નથી. અને મમ્મી જે કંઈ પણ થશે ને આપણે ટેકનોલોજી પ્રમાણે જ બધું કરાવવું પડશે. ના રે હું ના. આ વાતમાં માનતો નથી અને દામિની પણ નહીં માને. તું ભલે ન માનતો હોય, દામિની તો માની જાય, એને હું મનાવી લઈ. તું વાત કરો ટેકનોલોજીની, હા તો તું શું કહેશું કે અત્યારના ખોરાક, આ બિચારા ગરીબ લોકો ઝૂંપડા બાંધીને બેઠા છે, એ લોકો કેવા ખોરાક કરતા હોય. બિચારા કોઈ દી દૂધ નહીં ખાધું હોય, નહીં ઘી ખાધું હોય, કોરા રોટલા ખાય છે તોય નોર્મલ ડિલિવરી થાય છે. એટલે સમયમાં ટેકનોલોજીમાં કોઈ ફેર છે જ નહીં. ફેર આપણા મનમાં છે, આપણે જેવું વિચારીને એવું થાય. તું પાદી કરીમાં અને હવે દવાખાને નથી જવાનું. એ હુયાણી ડોશીમાં છે ને બોલાવી અને હું બતાવી દઈશ. અને તું જો 9 મહિના એવા હારા જાહે ને બાળક એટલું તંદુરસ્ત આવશે ને કે આમ તને આશાય નહીં હોય. મમ્મી હવે તમારી આ બધી વાતો જેને મારા કંઈ પલ્લે પડતી નથી. અને આમ પણ મેં અને દામિનીએ મળીને નિર્ણય લીધો છે કે અમે જે ડૉક્ટરને મળ્યા હતા ને એ ડૉક્ટર પણ બહુ સારા છે. આમ પણ લેડીઝ છે એટલે દામિનીને કમ્ફર્ટેબલ રહેશે. આપણે છે ને વધારે કંઈ માથાકૂટ કરવાની થતી નથી. એટલે પ્લીઝ તમે સુયાણીનું નામ પણ નહીં લેતા. શું એનું નામ નહીં, એનું નામ જ લેવાનું છે ને તું ડૉક્ટરનું નામ નહીં લેતો. અરે બાય હોય કે ડૉક્ટર મતલબ આજબીનું હોય, ડૉક્ટર તો છે ને મીઠું મીઠું જ બોલે. કારણ કે એને ખબર છે 9 મહિના સુધીના આને આવવું જ પડશે. દવાઓ દીધા કરે, દવાઓ લેવાય જ નહીં બને ને ત્યાં સુધીને. ને ખોરાક સારો કરાય, દૂધ પીવાય, આરામ કરાય, અમુક વસ્તુનું ધ્યાન રખાય, સારા પુસ્તકો વસાય, એટલે છોકરાના સંસ્કાર સારા જ આવે, નોર્મલ જ ડિલિવરી થઈ જાય. માતૃશ્રી કૃપા કરો, થાકીને આવ્યો છું, જમવા આપશો? સારું ચાલ જા તો. ચાલો હવે ખુશખબરી સંભળાવી છે તો કહેતા નહીં હો. જોજો યાદ રાખજો હા પાછા. નહીં કહું નહીં કહું. ચાલો ચલો હા. જલ્દી જમવાનું આપો, બહુ ભૂખ લાગી છે. હા હાથ ધોઈ લે ચાલ. આવું જો ફ્રેશ થઈને. ગમે એમ થઈ જાય, દવાખાને જવા જ નથી દેવા. હર્ષાબેન, કેમ તમારે મારા ઘરે આવવું પડ્યું? અરે તમારું કામ જ એવું હતું કે તમારી પાસે આવવું પડ્યું. અરે બોલો બોલો.
અરે એમાં એવું છે ને કે મારી વહુને છે ને હારા દિવસો સડ્યા છે. લે, એ તો હારા સમાચાર કહેવાય. હારા સમાચાર તો કહેવાય, પણ આ મને ખબર નહોતી કે મારો દીકરો ને મારી વહુ છે ને દવાખાને ગયા હતા. ત્યાંથી ડૉક્ટરે એને કીધું, એને ટીકડા પીવાના કીધા, દવા લેવાની કીધી છે. તો હું નથી ઈચ્છતી કે એ દવાખાનાના ટીકડા ખાઈ પીવે, પણ મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. એટલે હું એવું ઈચ્છું છું કે તમે મારી વહુને નાડી પરીક્ષણ કરો, એને જોઈ જુઓ કે એને કેટલા મહિના છે, કારણ કે તમે જુઓ તરત ખબર પડી જ જવાની છે. એટલે મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. તમે જેમ કહો ને એમ હું એને હાંસું. પણ હે હર્ષાબેન, આ ડૉક્ટરે જે કીધું એ બરાબર જ કીધું હશે. બરાબર ભલે કીધું હોય, પણ તમને તો ખબર ને, મને તો પહેલેથી તમારા પર ભરોસો છે. તમે આપણા આખા ગામની બાયોની હુવાવેડું કરાવો છો, બધી બાયો નોર્મલ ડિલિવરી થઈ જાય છે. આ ત્યાં દવાખાને તો સીઝર કરે અને ખોટી વહુની હાલત બગડે એની કરતાં હું એવું ઈચ્છું છું કે તમે જ મારી વહુની ડિલિવરી કરાવો અને તમે જ બધું જાતિ પરીક્ષણ કરી લ્યો. તો પછી એક કામ કરો ને, તમારા વહુને અહીંયા લઈ આવો ને, હું જોઈ આપું. અરે અહીંયા નથી લાવવા, તમે હાલો મારા ઘરે, તમે જોઈ લો, કારણ કે મારી વહુને છે ને મારે ખબર નથી પડવા દેવી. પણ હર્ષાબેન, એક વાત કહું, આ મારે ત્યાં હું સવારે ઉઠું ને ત્યારથી બધી બાયું આવતી હોય, એ બધાને મારે જોવાની થાય. એટલે મને ક્યાંથી અહીંયાથી ટાઈમ મળે કે હું તમારા ઘેરે આવું, પછી અહીંયા આવેલી બધી બાયું બિચારી નિરાશ થઈને વહી જાય ને મારા ઘરમાં તો કોઈ છે નહીં કે કોઈ જવાબ દે. એ વાત હાચી છે, પણ તમને જે સમય મળે ને તે તમારે મારી ઘેર તો આવવું જ પડશે. અંતર તમારે જે પૈસા થાય ને એ લઈ લેજો. અરે માડી, અરે તમારી પાસેથી કંઈ પૈસા લેવાતા હોય, મારે પૈસા બૈસા નથી જોતા, પણ સવારથી સાંજ સુધી મારે ત્યાં બાયું આવે અને હું નવરી પડું ને એ સાંજે 7:30 8 પછી નવરી પડું. અને હવે આ ઉંમર, અને તમારું ઘર તો થોડુંક આઘું, એટલે પછી હું કેમ આવું? તો તમે ઉપાધિ નહીં કરતા, હું તમને લેવા આવું. પછી ભલે તમે તાર 8-9 વાગે આવો, પણ તમે મારા ઘરે આવો. હું નથી ઈચ્છતી કે કોઈ આ પાડોશની બાયોને ખબર પડે કે મારી વહુને હારા દિવસો જાય છે તો તમારને આવું, કારણ કે ખબર હશે લગ્ન છે, નવા નવા છે, હારા દિવસો સડશે તો બધાય વાતો કરશે ને જોહે તે મને નહીં ગમે. પણ હર્ષાબેન, એ કાંઈ અસ્તુ રહે? આજે ને કાલે 2 મહિના પછી પેટ તો દેખાવાનું જ છે, લોકોને ખબર પડવાની જ છે. તઈની વાત તઈએ, હું બને ત્યાં જઈને ઘરમાં રાખી ખબર નહીં પડવા દઉં, પણ બસ તમે મારા ઘરે આવો. તો પછી એક કામ કરો, આજે જેટલી બાઈઓ આવી જાય ને તો હું એ લોકોને કહી દઈશ કે કાલે હું બહાર જાઉં છું ને એટલે કોઈને ધક્કો ન ખવડાવતા. વળી કોક આજુબાજુવાળી આવવાની હોય ને વાતું કરે તો આવીને પાછા ધક્કો ખાઈને જાય ને. કાલે હું સવારમાં આવી જઈશ તમારે ત્યાં. તો બહુ સારું, લ્યો તમે આવી જાઓ ને એટલે મારે જીવને શાંતિ થઈ જાય કે વહુને કેટલા મહિનો છે, એને હું ધ્યાન રાખું, હું ખવડાવું પીવડાવું. અરે આ ડૉક્ટરો કરતાં તો તમને હવાઈ ખબર પડે છે. હા, એ તો માતાજીની શક્તિ છે કે મને ખબર પડે છે ને મારા હાથમાં જ છે. સારું, હું જોઈ જઈશ અને બધું કહેતી જઈશ કે હવે એણે હું ખાવાનું, કેમ રહેવાનું, શું વાંચવાનું, અને એ મને ખબર પડી જશે કે એના પેટમાં કોણ છે, દીકરો છે કે દીકરી છે. મને ખબર જ છે, તમે એ મને પહેલાં કહી દેવો એટલે તમારી પાસે આવીશું. આ તો છે ને અમારા દીકરાની હો અમને ઘરનો વંશવેલો આપવા જઈ રહી છે, એટલે હરખ તો હોય જ ને. પણ જો હર્ષાબેન, એક વાત કહું, જો આ ગર્ભમાં સંતાન છે, હવે એ તો આપણને તો ખબર નથી કે દીકરો છે કે દીકરી છે, એ બધું તો માતાજીની મહેરબાની હોય. પણ માની લ્યો કે દીકરો ન હોય ને દીકરી હોય ને તોય તમે રાખજો હો, કારણ કે પહેલું સંતાન છે, ભલે ને આવતું એ ભગવાનની પ્રસાદી કહેવાય. અરે એવું તો કાંઈ થોડું હોય કે દીકરો કે દીકરી, મારે તો બેય ખરખું છે. દીકરી આવે તો લક્ષ્મીજી અને દીકરો આવે તો નારાયણ. બહુ સરસ. આ જો ઓલા સવિતાબા નહીં હા, ગામમાં, આ એના દીકરાની વહુને હારા દાડા હતા, તો પછી તો આવી હતી બતાવવા, તો મને કે બસ હો મારે તો દીકરો જ જોઈ છે, દીકરી હોય તો મને કહી દેજો, મારે પડાવી નાખું. બોલો સાચું કહું, જો ભગવાને મને શક્તિ દીધીશ, માતાજીએ શક્તિ દીધીશ, એનો દુરુપયોગ તો કરાય નહીં. પછી છે ને હું તો ખોટું બોલી, મેં કીધું ખબર નહીં કેમ સવિતાબા
પણ મને ખબર નથી પડતી કે અંદર દીકરો છે કે દીકરી છે. એમ કરીને એને મનાવીને કાઢ્યા. હું પાપમાં હું કામ પડું? સાચી વાત છે. એટલે હું તમને કહું છું કે જે હોય ને એ વધાવી લેવાનું. હા હા હો ને? કેમ નહીં, બસ તમે આવો ને મારી વહુને હાજર નરવી રે અને એને 9 મહિના પૂરો થઈને હાજર નરવું બાળક આવી જાય ને એટલે શાંતિ. એ આવી જશે, આવી જશે. સારું, તો હું કાલે આવી જઈશ. સારું. એ જય શ્રી કૃષ્ણ. તો ભારતી બાન કાલ આવવાનું કીધું છે, આવશે ને પછી મારા વહુને ચેક કરી લે, ખબર પડી એ જાય. હર્ષાબેન, અરે લે, આવો આવો, બેહો જય શ્રી બેહો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બેહો બેહો. તમે તો કાલ આવવાના હતા ને આમ અચાનક ને અત્યારે આમ તો જો 9 વાગ્યા ઘડિયાળમાં, કેમ આટાણે આવવાનું થયું? પણ મેં વિચાર્યું કે મેં જ તમને કાલનું કીધું હતું હં. અને આજે હું વહેલી નવરી થઈ ગઈ હતી અને મારો દીકરો કહેતો હતો કે હું આજ ઘરે નથી આવવાનો, એને કંઈક કામ છે એટલે મારે કંઈ રસોઈ પાણી કરવાના નહોતા. બરાબર. સવારનું પડ્યું હતું એ ખાઈ લેવાની હતી. મેં કીધું લાવ ને આજે જ જઈ આવું ને જોઈ આવું. તે સારું છે, લ્યો. તો ક્યાં છે? હા તો બોલાવું, લ્યો. હા, એને આપણે એમ નથી કહેવાનું કે તને અહીં જોવા આવ્યા, પણ તમારી રીતે. એ બરાબર, પણ હું એને જોઈશ તો ખબર પડશે ને. વાંધો નહીં, હાલો ને. તમે બોલાવવાનું હું વાત કરી લઉં. એ દામિની વાવ, દામિની વાવ, આવો તો બેટા. બેઠ બેટા બે. આમ જો આપણા ગામના છે આ ભારતીબા, મોટી ઉંમરના છે એટલે આને છે ને બધી ખબર હોય. એટલે બેટા તને ખાલી જોવા આવ્યા છે. બ્યુટીફુલ છે ને? એમ જોવા નહીં બેટા, તારે સારા દિવસ જાય છે ને તો આ તારા સાસુ કહેતા હતા કે એની તબિયત કેવી છે, એને હું ખાવાનું હું પીવાનું એ જરાક આવીને સમજાવી જાજો. બા, તમે જરાય ચિંતા ના કરો. આજે જ અમે હોસ્પિટલ ગયા હતા અને શું ખાવું પીવું બધી જ વસ્તુની છે ડિટેલ અમે લઈ આવ્યા છીએ. એ બરાબર છે, પણ આજકાલના ડૉક્ટરો શું કરે ખબર છે? એ તમને ખાવા પીવાનું તો કહે અને હારે એવી ગરમ દવાઓ દે ને કે પછી છોકરું કાં તો છે ને ફૂલીને ફાળકો થઈ જાય અને કાં તો પછી એનો વિકાસ જ ન થાય. એટલે આણે મને કીધું ને તો મેં કીધું હાલો હું જરાક જોઈ આવું. અરે બેટા, આ માડી છે ને બહુ મોટા અનુભવી છે આપણા ગામમાં. મારે કાંઈ નથી જાણવું. શું કરવાનું છે મારે? તારે કાંઈ નથી કરવાનું. તું બેસ નિરાતે, મારે જે જોવાનું છે ને એ હું જોઈ લઈશ. ખાલી તારો હાથ લાવ. હં, હારા દિવસ જાય છે અને હંધુય સારું છે હો. શું કરો છો? હં, તબિયત સારી છે હો પત્યું? એની. પૂજા? હા હા જા. ધીમે ધીમે. આજકાલની બાયુને છે ને કાંઈ ન કહેવાય. કેવું છે તમને કેમ લાગે? સારું છે હો. અને સાંભળો, એ મજાનો 5મો મહિનો જાય છે. આ 4 મહિના તો હમણાં નીકળી જાય, પછી દેવ જેવો દીકરો આવશે. હું 5 મહિના? હં, ના રે ના, તમે હું વાત કરો છો? આ ડૉક્ટરે તેને 2 જ મહિના કીધા છે. લે આ મેં નાડી જોઈ, નાડીથી મને ખબર પડી ગઈ અને આ પેટ ઉપર હાથ દીધો ને ત્યાં જ ખબર પડી ગઈ કે એને 5મો મહિનો જાય છે. પણ સારું છે, તબિયત સારી જ છે એની. ઘણીવાર ડૉક્ટરોથી છે ને જોવામાં ભૂલ થઈ જાય. અરે ભૂલ કાંઈ નથી થઈ માડી. અને લગ્ન થયા ને 5 મહિના નથી થયા, લગ્ન થયા ને 4 મહિના થયા અને આ તરત 2 મહિના પછી મહિનો બદલાણો. જો હર્ષાબેન, આ તો તમે મને કીધું કે મારી વહુને જોવા આવો એટલે હું આવી અને હું આવી તો ખરી, પણ હું ખોટું કોઈ દી ન બોલું. મને ક્યાં ખબર હતી કે એને કેટલા મહિનાથી આ લગ્નને, આ તો એને 5મો મહિનો હાલે છે એટલે મેં તમને કીધું કે 5મો છે. અરે એટલે મારે એના લગ્ન છે એ પહેલાં જ એને કાળું મોઢું કર્યું હશે. નકર આ 5મો મહિનો થોડો હોય માડી? તમે કેવી વાત કરો છો? પણ તમે કાંઈ એમ કરો છો? આજકાલના છોકરાઓ તો સગાઈ થાય ને પછી ક્યાં કાંઈ રાહ જોવે છે. કદાચ ભેગા થયા હોય અને આ રહી ગયો હોય, તમારા દીકરાને પૂછી લેજો ને તમે. અરે ડોહીમાં મારે એવું કેમ પૂછવું? છોકરાને શરમ ન આવે? આવું તમે કયો છો પૂછવાનું? મને તો ખબર છે કે નક્કી કાંક તો કાળું છે દાળમાં, મારે જાણવું પડશે. જો હર્ષાબેન, મને જે દેખાણું એ મેં તમને કીધું. હવે આગળ પાછળનું જે કાંઈ હોય ને એ તમે નક્કી કરી લેજો. સારું, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભગવાન, શું હશે? 5 મહિના ન હોય,
કંઈક તો હશે જ. आहिस्ता आहिस्ता चल तुझको न मेरी खबर દેવા हाय हाय બોલો મમ્મી. હા શું સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા જ કહેવાનું હશે ને? ઓકે, થઈ ગયું, યાદ છે. મારે તારી હારે અગત્યની વાત કરવી છે. મમ્મી ભાઈ. પ્લીઝ હા, આ દર વખતે તમે અગત્યની વાત લઈને શું કામ મારી પાસે આવો છો? મતલબ કે આપણે કામ વગર મળી ના શકીએ? માં દીકરો ભેગા થયા હોય તો કંઈક સારી સારી વાતો કરીએ. અને આમ પણ ઘરમાં તો હમણાં એટલો બધો સરસ મજાનો ખુશીનો માહોલ છે ને કે ના પૂછો વાત. હા હમ એટલે જ કહું છું, મારે તારી હારે ખાસ વાત કરવી છે. સાંભળીશ? બોલો ને. બહુ છે ને આમ ખુશ ન થા. લે, હવે હું બાપ બનવાનો છું, તમે દાદીમાં બનવાના છો, તો પછી ખુશી તો હોવી જ જોઈએ ને. આમ પણ હજી તો 2 મહિના હતા, પછી 1 મહિનો ગયો, એટલે 3 મહિના જેવું થયું છે. પછી તો મારે પણ નાનું બાળક હશે. તને કોણે કીધું કે તારી વહુને 3 મહિના 2 મહિના છે? તારી વહુને 5 મહિના છે. શું? હા મમ્મી, હા તમને કંઈક આમ નસો બસો ચડ્યો એવું કંઈ નથી ને? ના, જરાય નહીં. હું ભાનમાં જ છું. 5 મહિના છે. હું તને એ જ પૂછવા આવી છું. હા, મારે પૂછવું ને મને શરમ આવે કે તારા લગ્ન થયા ને તો 4 મહિના થયા, તો આ તારી ઘરવાળીને 5મો મહિનો કેમ? પહેલા પ્રથમ તો 5મો મહિનો દામિનીને ચાલતો જ નથી. દામિનીને 3જો મહિનો ચાલે છે. ડૉક્ટરના હિસાબ પ્રમાણે અમે બીજા મહિનો ચાલતો હતો ત્યારે ચેકઅપ કરાવવા ગયા હતા. પછી મહિના દિવસની દવા, એક વખત રૂટીન ચેકઅપ, અને ફરી પાછું જવાનું છે 3 દિવસ પછી, ત્યારે 3 મહિના થશે. તે ને તારા ડોક્ટરે જે વાત થઈ હોય મને ખબર નથી, પણ મેં જે આપણા ગામની હુયાણીને બોલાવ્યા હતા ને એને કીધું ને, એના શબ્દ કોઈ દી ખોટા ન પડે. એને ચોખ્ખું કીધું કે તમારી વહુને 5મો મહિનો પૂરો થવા આવ્યો છે ને 6ઠોય બેસી જાય. ખોટી વાત છે. હવે કોઈક ખોટી વાત નજર સામે નથી. જોઈને કેવી રીતના કહી શકે, અને એની વાતો સાચી કેવી રીતના માની લેવાની એની હોય વાત મમ્મી? હાસી જ છે. અને તું તારી બાયડી પર આટલો બધો એનો વિશ્વાસ કરો છો? તને કેમ ખબર કે બાળક તારું છે કે બીજાનું? જરાક તો વિચાર કર. તમે જરાક વિચાર કરો ને, ધીમે ધીમે બોલો. આ મેટરને કાંઈ વધારે પડતી લાંબી નથી કરવાની. દામિની સાંભળી જશે તો એના ઉપર શું વીતશે? અને આમ પણ ડૉક્ટર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. આ ડૉક્ટર મારા ફ્રેન્ડની બેન જ છે. ઘણી વખત હું મળ્યો પણ છું એમને. એટલે એ આપણી સાથે ખોટું કરે ને મમ્મી, એ વાત તદ્દન ગેરવ્યાજબી છે. આવું ક્યારેય બની ના શકે. અને આમ પણ તમે ડૉક્ટરને અને વિજ્ઞાનને ખોટું પાડીને પેલી હા સુયાણી આવી હતી એને સાચી પાડવા જાવ છો. એ સાચા જ છે, એ ખોટા નથી. એની ઉંમરને અનુભવ બોલે છે. તને શું ખબર હોય, આપણા ગામની કોઈ બાઈને નોર્મલ ડિલિવરી નહીં થઈ હોય એવું નથી. અને હરેક દવાખાને જા બધાય સીઝર કરે છે. કોણ નોર્મલ ડિલિવરી કરાવે છે અત્યારના ડોક્ટરો? અને મને એના પર વિશ્વાસ છે, અને એ વાત સાચી જ છે કે તારી બાયડી કંઈક કાળું મોઢું કરીને આવી છે. અમારા શબ્દો યાદ રાખજો. તું નથી માનતો કે નથી માનવા દેતો, તે જાણ્યું કઈ કોઈ દિવસ? આવું કેવી ડોક્ટરે રીતે? કીધું એટલે તે માની લીધું. કેમ? રિપોર્ટ ખોટો કેવી રીતના આવી શકે? મને પણ કંઈ સમજણ નથી પડતી. રિપોર્ટ ખોટા નથી, રિપોર્ટ હાચા જ છે. પણ આ 2-3 મહિના નહીં, 6ઠો મહિનો બેસી ગયો છે. રિપોર્ટ ખોટા નથી, રિપોર્ટ સાચા છે, તો 2-3 મહિના નથી અને 6ઠો મહિનો બેસી હા. ગયો છે. કેવી રીતના સાબિત થઈ શકે? રિપોર્ટને સાચા સાબિત તમારે કરવા હોય ને તો પછી તમારે પેલા ડોશીમાને ખોટા સાબિત કરવા પડશે. ડોશીમાં રેડી જ છે, લે. એને ચોખ્ખું કીધું. એને કીધું ને એટલા મહિના હાલે છે. એટલે તું મને એ કહે કે તારા લગ્નને 4 મહિના થયા ને આ 5મો મહિનો બેઠો, તો એ પેલા તમે 2 જણા ફરવા ગયા હોય ક્યાંય ને કઈ તમારાથી ભૂલ થઈ હોય. મમ્મી, હા બોલવામાં જરા મર્યાદા રાખો. બસ એટલે એ વાત તો નક્કી જ છે કે તે ભૂલ નથી કરી. આ પાપ બીજાનું છે. હો વાતની એક જ વાત મને ખબર જ હતી. મારા છોકરા પર મને વિશ્વાસ. ચૂપ રહો ને, ચૂપ રહો ને. આપણે કઈ બૂમ બરાડા પાડી પાડીને આખી સોસાયટીમાં જાહેર નથી કરવાનું. જાહેરનો દીકરો થામા મારા મોઢામાંથી નીકળી જાય છે. મને એમ થાય છે કે મારા દીકરાની હું આવી કેમ નીકળે? આવું કાળું મોટું બિચારે કરીને આવીને પાછી એમ કહે છે કે મારા એટલા મહિના હશે, અને તું ભોળવાઈ ગયો એની વાતમાં આવીને. નથી ફોડવાનો હું ભાઈ. હવે મને તો એ નથી સમજણ પડતી કે આ ડોશીમાં આવ્યા હતા એમને કેવી રીતે ખબર પડી કે આને 6ઠો મહિનો ચાલે છે?
એને બધી ખબર પડી જાય. એ નાડી તપાસે ને એમ ખાલી હાથ પકડે ને ત્યાં ખબર પડી જાય. અરે હાથ ન પકડે, ખાલી એનું મોઢું જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ કેટલામાં રમતી હશે. એને એકવાર ઘરે બોલાવજો ને. મારે મારી નાડી ચેક કરાવવી છે. અને જો પછી એ કંઈ પણ બોલશે ને તો તરત ખબર પડી જશે મને. તું છે ને મારે મગજમાં તમારી શંકાનું સમાધાન લાવું છું. થોડી શાંતિ રાખો. હા, તમારા કરતાં મારા હાર્ટબીટ વધારે વધી ગયા છે. હું જાઉં છું એ ડૉક્ટરની પાસે અને હમણાં જઈને ખુલાસો કરું છું. ત્યાં સુધી મહેરબાની કરીને ઉપર સુધી વાત નહીં પહોંચાડતા. હા, ત્યાં સુધી ખમજો. કલાકમાં આવું છું. જા, તને બીજા પર વિશ્વાસ છે, તારી માં ઉપર નથી. મને તો પેલા ડોસીમાં ઉપર જ વિશ્વાસ નથી, પણ શું કરું? હા, તમે કહો છો તો સાબિત કરીને બતાવું છું. હા, શાંતિ રાખજો. ભગવાન, ખબર નહીં આ દેવાંગભાઈએ મને અહીંયા શું કરવા બોલાવ્યા છે. દેવાંગભાઈ, ડૉક્ટર મેડમ, તમે શું થયું છે? કઈ તકલીફ વાળું છે? લોચો લાગી ગયો છે યાર. કઈ સમજાતું નથી. એટલે તમે કહેવા શું માંગો છો? હું તને મતલબ કે તમને એ કહેવા માંગુ છું કે તમે એક કામ કરો. હા, તમે જે રિપોર્ટ કાઢ્યો હતો એ રિપોર્ટ ઉપર તમને પૂરેપૂરો ભરોસો છે? હા, મને મારા રિપોર્ટ ઉપર અને મારા કામ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. પણ તમે આવું કેમ પૂછો છો? અને હા, ચેકઅપને તો હજી 3 દિવસની વાર છે. ત્યાં તમે મને અત્યારે અહીંયા કેમ બોલાવી લીધી છે? કામ છે. હા, જરાક ઇમરજન્સી જેવું કામ હતું ને એટલા માટે જ બોલાવ્યા છે. શું કામ હા, હતું? તમે રિપોર્ટમાં કેટલા મહિના છે એવું કીધું હતું મને એ સમયે? એ સમયે જ્યારે તમે પહેલી વાર આવ્યા ત્યારે બીજો મહિનો કીધો હતો. યસ, રાઈટ. એ સમયે બીજો મહિનો હતો. હા. એ પછી 15 દિવસે અમે આવ્યા ચેકઅપ હા, કરાવવા. ચેકઅપ ફરી પાછા 15 દિવસ સવામાં 3 દિવસની વાર છે. હા એટલે તમારા અંદાજે ત્રીજો મહિનો ચાલતો હોવો જોઈએ. હા, રાઈટ છે. ત્રીજો મહિનો ચાલવો જોઈએ. ખોટા છો તમે. શું? મારી પત્નીનો ત્રીજો મહિનો નથી ચાલતો. મારી પત્નીનો 6થો મહિનો ચાલે છે. છઠ્ઠો મહિનો? હા. શરમ કરો, શરમ. આ તમે શું બોલી રહ્યા છો? અરે શું બોલી રહ્યા છો? શું મારા મમ્મીએ સુયાણીને ઘરે બોલાવી હતી. વર્ષોની અનુભવી છે, વર્ષોની, અને આયુર્વેદમાં તો નિષ્ણાંત છે. અત્યાર સુધીમાં એક પણ છોકરીની હા પેલું શું તમે સિઝેરિયન કરો ને, સિઝેરિયન વાળી ડિલિવરી આવી જ નથી. નોર્મલ ડિલિવરી થાય છે. ઘરે આવીને ડિલિવરી કરી જાય છે. હવે તમે કહો ને, આટલા જૂના વર્ષોના અનુભવી આંટી છે, એમને કેવી રીતે ખોટા સાબિત પાડી શકું? હા, સાચું કહો ને? મોઢું જોઈને કીધું અને નાડી ચેક કરીને તરત જ કહી દીધું કે 6થો મહિનો ચાલે છે. એને ત્રીજો મહિનો ચાલુ થયો છે હાલ, અને એ ત્રીજા મહિનો બેસવાને પણ એને 3 દિવસની વાર છે. દેવાંગભાઈ, પૈસા લીધા છે ને તમે? મારી પત્ની પાસેથી પૈસા લઈ લીધા છે, જેથી કરીને મને સત્ય વાતની ખબર ના પડે. તમે જ્યારે રૂમમાં ચેકઅપ કરવા ગયા હતા ત્યારે જ બધી વાતચીત કરી નાખી હશે ને? સાચું કહું ને તમને, હા. તો હું એક ડોક્ટર છું અને લોકો ડોક્ટરને ભગવાન સ્વરૂપ જોતા હોય છે. બધા ભગવાન નથી હોતા. હા, અમુક લોકો પોતાના પૈસાથી મતલબ કે પૈસા કમાઈને ઘર ભરવા પણ માંગે છે. હું ઘર ભરવા નથી માંગતી. મારું હું જે કામ કરું છું, મને મારા કામ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ પણ છે. મારે જો આવું ખોટું કામ કરવું જોઈએ ને તો હું ડોક્ટર જ ના બની હોત. મારા મા બાપે મને આ સંસ્કાર નથી આપ્યા. અને રહી વાત તમારી, તો તમે આ કેવી વાત કરો છો? પેલા ડોશીમાના લીધે તમે તમારી પત્ની ઉપર શંકા કરો છો. તમને શરમ નથી આવતી? શ્યોર છો ને તમે તમારા નિદાન ઉપર? શ્યોર છું. જો આ બધું તમને ઉકસાવવા માટે બોલતો હતો. કદાચ તમને ઉકસાવવું અને તમે જલ્દીમાં બધું બોલી દો, બધું બકી દો. પણ જો મને ભરોસો છે તમારા ઉપર, પણ સામે પેલું વ્યક્તિ છે એ વ્યક્તિ ક્યારેય પણ મારી વાત માનશે નહીં. અને કદાચ હું કે દામિની ગમે એટલા પ્રયત્ન કરીશું ને તો પણ અમારી જાતને અમે ક્યારેય સાચી પુરવાર કરી નહીં શકીએ. જુઓ, તમે આવી રીતે કોઈની પણ એક્ઝામ ના લઈ શકો. હા, તો ઠીક છે કે તમે મારા ભાઈના ફ્રેન્ડ છો, એટલા માટે તમે મારાથી બનશે ને એટલી મહેનત હું કરીશ. સોરી મેડમ, પણ અત્યારમાં સવાલ મારી અને મારી પત્ની ઉપર આવીને ઊભો છે. હા, તો તમે તમારી પત્ની ઉપર આવી રીતે શંકા પણ ના કરી શકો ને. તમને વિશ્વાસ હોવો જોઈએ તમારી પત્ની ઉપર. અને તમે કયા ઉપચારની વાત કરો છો? એ જે ડાયમાં છે એ 50 વર્ષ પહેલાંની વાતો કરે છે. અત્યારે કોઈ સ્ત્રીના એવા ખોરાક પણ નથી હોતા કે 50 વર્ષ પહેલાં એ નોર્મલ કરી શકતી હતી ડિલિવરી, કારણ કે ત્યારે ખોરાક સારા હતા. જો તમે જે વાત કહો છો એ પ્રેક્ટિકલી છે, સાચી છે, માનું છું. પણ મારા મમ્મી અને હે ડાઈમાં એને ખોટા પાડવાની ક્ષમતા મારામાં નથી. એમને ખોટા એક જ રીતે પાડી શકે કે જો એમની સામે એમની જેમ કોઈ પોતાના નિદાનોને સાચું સાબિત કરી દે ને તો મતલબ કે તમે હા કામ તમે કરી શકો. કારણ કે એ ડાઈમાં અત્યારથી કેટલાય લોકોને આવું બધું કહી ચૂકી હશે અને ઘણા લોકોના ખોટા નિદાન પણ કર્યા હશે.
માનું છું કે આયુર્વેદમાં શક્તિ છે, પણ આજના સમયમાં તમે માત્ર ને માત્ર એ બધી વસ્તુઓને સાચી માનીને સામેવાળાને ખોટા તો ના પુરવાર કરી શકો ને. પૂરેપૂરા મેડિકલ સાયન્સ ઉપર સવાલ ઉઠે એવું છે. માટે મેડમ પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું, એકવાર આવો ને, એમને તમે પ્રેક્ટિકલી તમારી ભાષામાં સમજાવો ને. આખરે ગમે એમ તોય વિજ્ઞાનની સામે એમને ઝૂકવું જ પડશે, જે અમે લોકો ક્યારેય નહીં કરી શકીએ. સાચી વાત છે તમારી. હા, તમારા મમ્મીને તો સબક શીખવાડવો જ પડશે. હા, તો ઠીક છે કે તમારી વાઈફને 3જો મહિનો ચાલી રહ્યો છે અને ન કરે ભગવાનને કંઈક આડાઅવળું કર્યું હોય તો તમારી વાઈફના જીવને પણ ખતરો અને બાળકને પણ ખતરો થઈ શકે ને આમાં. હા, ખતરો છે, એટલા માટે તે તમને ઇમરજન્સી મળવા આવ્યો છું. જો મારા મમ્મીએ આ વાત દામિનીને કરીને તો ઘરમાં ઝઘડો થશે, દામિનીના મગજમાં સ્ટ્રેસ આવશે, અને જો સ્ટ્રેસ આવશે તો બંનેને સાઈડ ઇફેક્ટ થશે. હા, તો પ્લીઝ મેડમ આવો ને અત્યારે મારી સાથે. ચલો. થેન્ક યુ. ચલો. દામિની વહુ મને બધી ખબર પડી ગઈ છે કે તમારે છે ને આ 2જો 3જો મહિનો નહીં પણ 5મો મહિનો હાલે છે. મમ્મી, ડૉક્ટર આવ્યા હતા ને હમણાં? હા, હે જે સેમ્પલ લેવાના તે લઈને ગયા છે ને, એમણે કહ્યું છે કે સાંજે આવશે ને એટલે રિપોર્ટ લઈને આવશે. અને હવે મને ખબર છે ને ત્યાં સુધી તો બસ ઓલમોસ્ટ અમને આવતા જશે. ડૉક્ટર આવે ને એટલે દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે મારે 3જો મહિનો જાય છે કે 5મો મહિનો જાય છે. પણ તમે જ તમારા મોઢે કબૂલ કરી લ્યો ને કે મેં ક્યાંક બીજે કાળું મોઢું કર્યું છે એમ. મમ્મી, મારા દીકરા પર આળો ઓઢાડો છે, બીજાનું લઈને અહીંયા આવ્યા છો અને પાછા. હજુ છે ને આ વાત પુરવાર નથી થઈ. સાબિત થાય ને પછી તમારે મને જે સંભળાવવું હોય એને સંભળાવી શકો છો, પણ એની પહેલાં છે ને તમે મને આવું કાંઈ ના કહેતા. બસ આમ જ મારા દીકરાને દબાઈ નાખ્યો છે. આવો મેડમ. આ મેડમ છે, બધી વાત સાબિત કરવા માટે એમને જ અહીંયા લઈને આવ્યો છું. મેડમ, તમે છે ને રિપોર્ટ બતાવો એટલે શાંતિ થાય મને અને આમને પણ. જુઓ આંટી, તમે જે કહી રહ્યા છો ને તદ્દન ખોટું છે. અને આ છે એમના રિપોર્ટ. હું તમને એમના રિપોર્ટ પણ બતાવી શકું છું. લો, દામિનીને 3જો મહિનો બેસવાને 3 દિવસની વાર છે હજી. મને શું ખબર પડે? તો ના ખબર પડે તો પણ એ ડોક્ટર છે ને એમને તો ખબર પડે છે ને, એ કઈ ગાંડા નથી. અને આમ પણ લાયસન્સ છે એમની પાસે, ડિગ્રી પણ છે. અને મેડિકલ સાયન્સ પ્રમાણે આ રિપોર્ટ સાચા છે. એમ કામ હું હાસુ માની લો? તો તમારે કેવી રીતે સાચું માનવું છે મમ્મી? હા, કહેતા હોય તો કોઈ બીજા ડોક્ટરને મોકલી દો ને. આમ પણ હા, તમારો ભાણિયો એ તો ડોક્ટર જ છે ને, એને મોકલો. એ તો દૂર રહે છે ને, કહી દે છે હમણાં રિપોર્ટ જોઈને શું છે શું નહીં. બરાબર છે. અને આ રિપોર્ટ ખોટા પણ નથી, તદ્દન સાચા છે. તમે કહેતા હોય તો ગમે તેને લાવીને પ્રૂફ કરી શકો છો તમે. હા, બધી છે ને ખોટી વાતો છે. અને એ જે ડાયમાં વાત કરે છે ને તમારા, એ 50 વર્ષ પહેલાની વાત છે. કારણ કે ત્યારે સ્ત્રીઓનો ખોરાક સારા હતા. અત્યારે તો તમને ખબર છે કે ખોરાક કેવા આવે છે ને કેવા નહીં. હવે બોલો. મારે છે ને એવી કોઈ સફાઈ નથી જોતી તો કે ને મારે હું ખવડાવું હું નહીં, હું ખોરાક હતા ને હું નહીં. બરાબર છે? મેં મારે એક વાત નક્કી કરવાની છે કે આને 5મો મહિનો હાલે છે કે નહીં. અરે લખ્યું છે આમાં. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. આણે મને કેણ મોકલ્યું હતું કે મારા ઘરે આવજો ને, તો મેં કીધું આની તબિયત કંઈક આમ તેમ થઈ હશે ને એટલે જોવા બોલાવી હશે બા, મને. મારો કેટલામો મહિનો જાય છે? 5મો. હા, સાંભળ્યું? 5મો. 5મો હવે પૂરો થશે. 6ઠ્ઠો બેસવાની તૈયારીમાં છે. સાંભળ્યું મેડમ? વાત કરાવી શકો કે એને 6ઠ્ઠો મહિનો જ જાય છે? બા, એટલા તો છે ને મારા લગ્ન નહીં નથી થયા, તો 6ઠ્ઠો મહિનો ક્યાંથી ચાલુ થવાનું? હું બરાબર ઈ જ છે. કહું છું. એમને હજી 3જા મહિનો બેસવાને પણ 3 દિવસની વાર છે. અને એ 3જા મહિનામાં ચેકઅપ કરાવવા આવવાના હતા મારી પાસે. મારી પાસે બધા પ્રૂફ છે. ભલે રહ્યા, પણ છે ને આજ વર્ષોથી હું આ ગામમાં બધાયનું હું જોઉં છું, અને જેટલી બાયુને હારા દિવસ જાય છે ને એની નાડી જોઈને હું કહી આપું છું કે એને કેટલામો મહિનો જાય છે. પણ આને તો મેં નાડીએ જોઈને એના પેટ ઉપર હાથે ફેરવ્યો અને મને ખબર પડી ગઈ હતી કે એને 5મો મહિનો છે. તમને આટલા વર્ષોનો અનુભવ છે ને, તો મને પણ મારી ડોક્ટરી ઉપર અનુભવ છે. એમને 3જો મહિનો જાય છે. અને હા, તમે નાડી જોઈને તપાસ કરો છો ને, પણ આ મારા રિપોર્ટ રહ્યા. અમારા રિપોર્ટ ક્યારેય ખોટું ના બોલે. પણ બેન, તમારી પાસે તો હવારથી કેટલાય આવતા હોય તો બની શકે કે તમારા રિપોર્ટ કોઈના નામનું કોઈને ચડી ગયું હોય. હમણાં કરાવ્યો છે. હા, જે અત્યારમાં રિપોર્ટ આવ્યો છે ને એ હમણાં જ કરાવેલો રિપોર્ટ છે. એનું પણ સમાધાન છે. એક કામ કરીએ, આપણે બીજા ડૉક્ટરને બોલાવીએ. ત્યાં સુધી તમે પણ અહીંયા જ રહેજો.
બીજા ડોક્ટર ઉપર વિશ્વાસ ના આવે તો ત્રીજા ડોક્ટરને બોલાવી, કારણ કે મને છે ને મારી જાત ઉપર બહુ વિશ્વાસ છે અને મને કે એવા માર- કાળા કામ હું કોઈ દિવસ નહીં કરું. બરાબર છે, હું પણ પ્રૂફ કરવા માટે તૈયાર છું કે હું સાચી છું. તમને લોકોને મારા ઉપર ટ્રસ્ટ નથી તો બોલાવી લો ને તમારા જાણીતા ડોક્ટરને. બરાબર છે. અને આમ પણ 2-3 ડોક્ટરો ભેગા થશે અને પછી જો આ બા ખોટા પડ્યા છે ને તો પછી આપણે તરત જ પોલીસ કેસ કરાવી દઈશું. પડશે જ ને. હા. અને મમ્મી તમે દાઈમાં નથી પણ તમને એટલી તો બુદ્ધિ હોય કે નહીં કે 5મો મહિનો જતો એનો એટલું પેટ ના હોય. હા, થોડું તો પેટ હોય કે નહીં. હે પણ હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવી નાખો ને. આ તમારા ફ્રેન્ડ હોય કોઈ ડોક્ટરમાં તો બોલાવો. ના, આ ના. ડોક્ટર બધું નિપટાવી લે છે અને હું પોલીસને ફોન કરી દઉં છું. એટલે પોલીસને પણ ખબર પડે ને કે આ ડોશીમાં શું ધંધા કરે છે અથવા તો તમે શું ધંધા કરો છો. બરાબર છે, ને મારો વાંક હશે તો હું જેલમાં જવા માટે પણ તૈયાર છું, પણ આવી રીતે કોઈ મેડિકલ સાયન્સ ઉપર આંગળી ઉઠાવે ને એ મને તદ્દન પસંદ નથી. તમે બધા તૈયાર છો ને સાબિતી દેવા માટે? હા. તૈયાર જ છીએ. હું હમણાં જ મારા ફ્રેન્ડને બોલાવી લઉં છું. ના, ફોન નહીં કરતા. કેમ પૂછો. કેમ તમારે બા? સાચા સાબિત થવું છે ને હવે બીજા ડોક્ટર આવશે રિપોર્ટ કરશે તો હશે તમે સાચા પ્રૂફ થશો ને. બરાબર છે. ના ના, નહીં કરો. શું કામ? તમને બધી સાચી વાત કરું છું. આ તમારા વહુ છે ને, હા એને મારો દીકરો પસંદ કરતો હતો અને એની હારે લગ્ન કરવાની જીદ લઈને બેઠો હતો અને મને કહે જો એની હારે લગ્ન નહીં થાય ને તો હું મરી જઈશ. એટલે બીકમાં ને બીકમાં મારે ખોટું બોલવું પડ્યું અને મારા દીકરાએ મને કીધું હતું કે એને એ ઘરમાંથી કેમ છૂટી કરવી ને કેમ તમારે છૂટું કરાવવું એ તમે જાણો, પણ મને તો દામિની જોઈએ જ. એટલે પછી મારે આ બધું ખોટું બોલવું પડ્યું કે હું જો એને આ રિપોર્ટ કરતાં હું કંઈક બીજું બોલું ને તો તમે એને ઘરમાંથી કાઢી મૂકો અને કાઢી મૂકો ને તો મારા દીકરા હારે એને બસ બસ સમજાઈ ગયું મને. તમે તમારા દીકરા માટે મને બચ્ચાલન સાબિત કરવા માંગતા હતા. એટલું મોટું કાવતરું. સાંભળી લીધું મમ્મી? બેટા મને વિશ્વાસ નથી આવતો કે આ ડોશી આપણે આને આવડું મોટું કાવતરું રચે. સ્વાર્થ ઘણું બધું કરાવી શકે. હા, હું સ્વાર્થમાં આંધળી થઈ ગઈ હતી અને સાચા ખોટાનું ભાન ભૂલી ગઈ હતી. તમારે મારી વહુને બદનામ કરવાની શું જરૂર પડી? કારણ કે તમારી વહુ જ મારા દીકરાને ગમતી હતી, એની હારે જ લગ્ન કરવાતા. એમાં એમનો વાંક જ નથી. આ ઘરના જ લોકોને એકબીજા ઉપર વિશ્વાસ ન હોય તો બહારના તો ફાયદો ઉઠાવવાના જ છે ને. હા, તમને મારી વાત સાચી ન લાગી ને આ બહારના પારકા વ્યક્તિ સાચા લાગે મમ્મી? બેટા ધામીની મને ભૂલ થઈ સમજવામાં. મને તારા વિશે આવું ન વિચારવું જોઈએ, માફ કરી દે મને. હું આ ડોશીની વાતમાં આવી ગઈ. મને થોડી આવી ખબર હતી કે મારા ઘર ઉપર મીટ માણીને બેઠા છે. અરે ડોશી તમારા દીકરાને તમારે 2 લાફા મૂકી દેવાય ને કહેવાય કે સાનો મનો બે, પણ આ કોઈની બેન દીકરી પર આવો કાળો ઢાગ ન લગાડાય. તમને ખબર છે? મારે તું એને, પણ એણે જ એનો જીવ આપવાની ધમકી આપી હતી. તો આપવા દેવાય. હું તો દીકરા વગરની થઈ જાત ને. અરે આવા દીકરા કરતા તો દીકરા વગરના હારા. છોડો હવે. જે થવાનું હતું એ થઈ ગયું છે. અત્યારે સત્ય અને હકીકતની બધાને જાણ થઈ ગઈ ને. મારે એ જ કરાવવું હતું. બહુ મોટી એટલા માટે જ બોલાવ્યા છે. હા, મારાથી જે ભૂલ થઈ ગઈ ને બધાય મને માફ કરજો. માફ કરજો. કોઈ દિવસ ડોશીમાં આવી રીતના કોઈ હારે નહીં કરતા. જાવ હવે અહીંયાથી. દેવાંગ મને માફ કરી દે બેટા. બહુ મોટી ભૂલ કરી નાખી. દામિની, મેડમ થેન્ક યુ. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. હા, અને આમનું ધ્યાન રાખજો. હે ભગવાન, આવી જ રીતના બધી હાહુ બીજાની વાતોમાં આવીને પોતાના દીકરાના ઘર ભાંગવે. આવી રીતના મારે કોઈની વાતમાં ન હોવાય. બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ હું મારી ભૂલ સુધારીશ. મારી વહુને હું દીકરીની જેમ રાખીશ. શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે જે કાંઈ પણ થાય છે ને પછી કાંઈ પણ થાય એ હારા માટે જ થાય. તમારું કાંઈ હાલવાનું નથી. એટલે એ મારા સત્સંગી બેન, હો, એ જય શ્રી માં. કૃષ્ણ. આવો આવો. હાશ, કેમ છો? હવે હું તો હારી જ છું, પણ આ કે દાડાની વિચારું જ કે હર્ષાને ત્યાં જાવું છે, પણ તું તો દેખાય જ નહીં ને. અરે હું ને મારું કામ ને મારું ઘર ભલું બોલો. તે શું કામ હતું કે તમે અહીંયા ધક્કો ખાધો? લે, મારે આવવું નહીં. એ મારી હારું માં, થયું ને આવ્યા તે. આ પગ બહુ રહી ગયા છો. હવે તમારું શરીર ક્યાં છે એટલું બધું પગ રહી ગયા? શરીર તો મારું છે આ જુઓ. ટાઢ નથી પડતી તે હા, જકડાઈ ગયા છે. એ વાત હાચી છે.
બાકી તમારે નરવાઈ જ બહુ સારી સો માતાજીની દયા છે બસ ભગવાન તમને આવા નવા હાજા નરવા રાખે. એટલે જ તને કહું છું પાણી જાજુ પી એટલે શરીર ઉતરતું જાય ને સારું રહે. એ વાત જવા દે ને પછી કોક દી વાત કરશું. હું એમ કહું છું કે આ ઓલા કનુભાઈ નહીં એ સંઘ ઉપાડે છે. હે હા શું વાત છે? અને એને જાત્રાએ જાય છે. કઈ કેટલા અંદર તો સ્થળ લખ્યા છે મને તો હું આ યાદેય નથી. લે તો હું એમ કહું છું હાલને આપણે બેવ જાય. હા સત્સંગમાં સત્સંગમાં નહીં જાત્રાએ સંઘ જાય છે સંઘ. તે કેટલી ઘણી બાઈઓ છે ને 2 બસ ઉપાડે છે ઓહો. એટલે 150 જણા તો હશે જ. તો બહુ સારું કહેવાય. આ બધા તો કેવી મજા આવે ને. અરે આપણે 2 જવાનું જ છે. મેં કીધું આ તો હું તને ખાલી પૂછતી જાઉં અને નામ તારું ને મારું લખાવી જ નાખું છું. અરે નામ એમ ન લખાવતા મારે ઘરે તો પૂછવું પડે ને. લ્યો એટલે જાત્રાએ જવું એમાં વળી ઘરમાં હું પૂછવાનું હોય. આ હું તો જો કોઈને પૂછું નહીં. હું તો મારે જ્યાં જવું હોય ને ત્યાં મન થાય તો જતી જ રહું. પણ તારે હું કામ પૂછવું પડે એમ છે? મારા ભાઈ તો હારા છે એ કોઈ દી ના ન પાડે. એ તો ના ન પાડે તમારી વાત જુદી છે ને મારે થોડીક છોકરાઓની જવાબદારીઓ છે એટલે મારે એમ ન અવાય ને. કાં તારે દૂધની બાટલીઓ પીવે છે છોકરાઓ? એ મજાના મોટા મોટા થઈ ગયા છે. તારે શું જરૂર છે? અને એ લોકો બહારગામ જાય તો પોતપોતાનું ખાવા પીવાનું નથી કરી લેતા તો કરી લે. આપણે છીએ કેટલા 15 દી છીએ ખાલી બહાર. અરે 15 દી લ્યો 15 દી. અને તમે એમ કયો મોટા થઈ ગયા. આપણને છે ને એવું લાગે કે છોકરા નાના છે ને ત્યાં સુધી એની સંભાળ રાખી લે. મોટા થઈ જાય પછી એનું કરી લે. પણ આ મોટા છે ને અમુકની બળતરા વધી મારે તો. કાં શું થયું? આ દી ઉગે બધા ટિફિન કરવાના ને રસોઈયું કરવાની ને એમાં આખો દી વયો જાય. બોલો હે ભગવાન આ છોકરાઓ જરાક મોટા થાય ને એટલે મા બાપની હારે લગ્નમાંય ન આવે કુટુંબના પ્રસંગમાં ન આવે તો ના પાડી દે. અને આપણે કહીએ કે ખાસો પીસો હું તો કે અમે બહાર ખાઈ લેશું તો એક 15 દી એ લોકો બહાર ન હાચવી લે આપણે જાત્રાએ જાય તો. એ વાત એ સાચી છે તમારી પણ તોય હું છે ને ઘરે પૂછી લઉં. આ પૂછા વગર મારાથી નહીં અવાય. આ બાયુનું છે ને એ જ દુઃખ હોય. બધુંય છે ને પતિને પૂછી પૂછીને કરે ને એટલે પતિ છે ને જરાક વધારે ઊંચો ચડે કે મને પૂછ્યા વગર પાણીએ નથી પીતી. એવું કાંઈ પૂછવાનું ન હોય. સીધું કહેવાનું હોય કે હું જાત્રાએ જાઉં છું આટલા રૂપિયા ભરવાના છે ને મને દ્યો એમ કહેવાય. રૂપિયાનો કોઈ વાંધો નથી ને મને કોઈ દી ના નથી પાડી. પણ આ પહેલી વાર આવી રીતના જાત્રામાં જાવ તો મારે પૂછવું જ પડે ને. નકર એમ કે ધને વળી આ જાત્રાનો રંગ ક્યાંથી લાગી ગયો. લે એટલે જાત્રાએ જવાનું છે કાંઈ વિદેશ નથી જવાનું કે પૂછવું પડે? આ 15 દીમાં તો વયા આવશું આપણે. અને આ તો છે ને બીજી વાત કે હું છે ને આના પપ્પાને છોકરાના બાપાને છે ને એની હારે ક્યાંય સ્થળે નથી જાતી એટલે મને તરત કહે આ મારી હારે તો ક્યાંય નથી આવતી. અને આ ભારતી બારી કાં તો તૈયાર થઈ ગઈ તો. હા જો એને જાત્રાએ જવું હોય કે સંઘમાં જવું હોય તો તને નથી પૂછતા ને. અને તું ના પાડે તો એ તો જાય જ છે ને. એમ તારે પૂછવું હોય તો પૂછજે પણ એ ના પાડે ને તોય આપણે તો જવાનું જ છે. હું તારું નામ લખાવી દઈશ. મને છે ને તારા વગર ગોઠે નહીં. ઓહો એ વાત ખરી હો તમારી. કાંઈ નહીં હું પૂછી રાખી તમે નક્કી કરો. બીજું હું કહું કયો. બસ હું નામ લખાવી દઉં છું તારું. આપણે 2 જવાનું છે એટલે જવાનું છે. અને બધી વસ્તુ તું ઘરમાં પૂછી પૂછીને કરાય ને તો પછી કોઈ દી તને આઝાદ નહીં રહેવા દે. તને તારા વિચારો પ્રમાણે જીવવા જ નહીં દે. એ વાત સાચી છે તમારી પણ હજી સુધી ના નથી પાડી. મને નથી લાગતું ના પાડે. પણ તમે એ તો કહો ને આપણે હું લઈ જાઉં ખાવા પીવાનું કપડાં લત્તા ને કેમ રહેવું આ ટાઈટ કેટલી પડે છે. એટલે ખાલી આપણે જે શાલ ઓઢતા હોઈએ સ્વેટર લઈ જતા હોઈએ ને અને આપણા કપડાં એટલું જ લઈ જવાનું. બાકી તો ત્યાં એટલી બધી સગવડ છે. સવારે ચા દૂધને નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા ને નાસ્તો ને પાછું રાતે જમવાનું. અને એમાં તારા મારા જેવા ઉંમરવાળા હોય ને એનું તો એટલું ધ્યાન રાખે. બસમાં ચડાવે ઉતરાવે હાથ પકડીને. અને એને 2-3 મજાના જુવાન છોકરા હોય છે જે આપણી બધી દેખરેખ રાખશે. હું તને કહું આપણને એકલા બાથરૂમે નહીં જવા દે. લે એટલું ધ્યાન રાખશે. પછી હું જોઈ બીજું. બહુ સારું કહેવાય. શ્રવણ માતા પિતાને કેવી જાત્રા કરાવી હતી. તઈ એમાં આ બિચારા છોકરાઓ આપણી સેવા કરે. બીજું કાંઈ નહીં. હાલો નું બધું નક્કી કરી રાખી બસ. હા અને અહીંયા જો આપણે હાજા માંદા થાય ને તો છોકરાઓ 1 કે 2 દી પૂછશે બા પાણી જોઈ છે દૂધ જોઈ છે ઓલું છે પછી કઈ તો બસ તું તો કાયમની માંદી જ હોય. કાંઈ નથી કરવાનું. પણ જો આ છોકરાઓ પારકા છે પણ આપણું એટલું ધ્યાન રાખશે ને એટલે હું તો કહું છું કાંઈ પૂછવા વાટ રહેવું નથી.
હું તારું નામ લખાવી લઉં છું અને આપણે ખાલી કપડાં લતા સિવાય કાંઈ નથી લઈ જવાનું. અને જે થોડો ઘણો નાસ્તો આપણે લઈ જવાનો હોય એ આપણી મરજી, લઈ જાવો કે ન લઈ જાવો. સારું તે કાંઈ નહીં, તમે કહો એમ ઠીક. બસ હવે એ હા, અને જો થેપલા હું બનાવી લઈશ હો, તું નહીં બનાવતી. સારું એમ કરો, બધા સંગનું તમે જ બનાવી લ્યો. જો મારે કઈ ગામની પટલાઈ કરવી નથી, હું તો તારી કરું. એટલે તારે પાસે હવારે બધાયનું કામ હોય, છોકરાઓનું ટિફિન કરવાના, વરનું ટિફિન કરવાનું, મારે ક્યાં કોઈને કરવાનું હોય. તો તારું તો હું કરી નાખીશ. તો આપણા બેવના થેપલા ને ઢોકળા બેવ બનાવી લઈશ. સારું હાલ ત્યારે હું જાઉં હો, જય શ્રી અને જાઉં જ છું સીધી કનુભાઈ પાસે નામ લખાવા જ. હા એ આવજે. હા આવજો. એ રામ, મારી વગર તો આ માને જરાય હાલે નહીં. હે ભગવાન. હાલે આ પેનાનું બોક્સ પ્રદીપભાઈએ મોકલાવ્યું છે. હું વાત છે. એને ભાઈને ઘરે છોકરાનો જન્મ થયો ને હા એટલે સારું કહેવાય. તો ઈ 500 તો હશે. તારે કાંઈ ખાવા નથી હો. કેમ? એ તો ડાયાબિટીસ છે અને પાછી વળી પેંડા ખાવા છે. તો પેંડા જ ખાવ ને, ડાયાબિટીસ તો છા કરે. આવા હારા હમાસર છોકરો એવો ને આવ્યા હોય ને પેંડા હોય તો ખાવાના જ હોય. હા તે મળી સા બને એટલે આપણે બે પીએ, બસ લ્યો. આઈ બનાવાય. પણ હું તમારી વાટ જોઈને જ બેઠી હતી. મારે તમારે જરૂરી વાત કરવી છે. હા તે બોલે એવી શું જરૂરી વાત છે તે, અને તું મારી વાટ જો. પહેલી વાર આવું સાંભળ્યું. લે એવું થોડું હોય. આ આપણી સોસાયટીના ભારતીબા નહીં, હા એ કાકા કનુભાઈ સંઘ ઉપાડે છે 2 બસ ભરીને, તો જાત્રા કરવા જાય છે. તો મને કે તું હાલ, તમને પૂછી જો કે ટિકિટ લખાઈ નાખું ને. ઠેક એ તને કહેવા આવ્યા હતા કે જાત્રાએ જવું છે આપણે બે જાય, તૈયાર કરવા આવ્યા હતા ને કે જાત્રાએ જવું છે આપણે, એમને. હા હા તો પણ ભલે ને એ જાય, ભારતીબા ભલે જાય જાત્રાએ, કારણ કે એની ઉંમર 72 વર્ષની છે અને તારી ઉંમર 42 વર્ષની છે. હવે 30 વર્ષનો ફરક છે, તો એ ક્યાં ભાંગવા જાવ? એમ કે તારે ભારતીબાને એમ કહેવાય ને કે તમારી ઉંમર થઈ ગઈ છે, જાત્રા જ કરાય તમારે આ ઉંમરે. અને મારે છે ને જાત્રા કરવાની એવી ઉંમર નથી. હું આ ઘર સંસાર લઈને બેઠી છું, એટલે મને આ સંસારમાં રહેવા જોઈએ એમ કહેવાય તારે. તો મને કોઈ દી હા પાડી કે હા જાય એમ ભગવાનના સ્થળે જાવ, ન્યાય તમ ના પાડો. અને આમાં ઉંમરને હારે હું લેવા દેવા છે? આ જાત્રાએ જાવ એટલે ઈ બાને છે ને ભગવાનના 2 નામ લેવાય. આ તમે જ વિચાર કરો, આ તમારી હારે ઓલા તમારા ભાઈબંધ છે મહેશભાઈ, એ તમારી કરતા કેટલા નાના છે? 32 વર્ષ નાના છે. તો એ બધે જાત્રા કરી આવ્યા. ગોકુળ, મથુરા, હરિદ્વાર, ક્યાંય બાકી નથી રાખ્યું. ઉજ્જૈને જઈ આવ્યા. પહેલાં મને એમ કે જાત્રાએ માણસ શું કામ જાય? ભગવાનનું સ્મરણ કરવાનું હોય, શાંતિથી બેસવાનું હોય, ભગવાન હારે આમ એક જણામાં આપણે વાતચીત ન કરતા હોય એવી રીતે અહીંયા રહેવાનું હોય, એટલે જ માણસ જાત્રાએ જાય ને. તો હું એમ જ જાય. હા તું એમ જ જાય. અને હું અહીંથી તને ફોન કર્યા કરી, ઓલો મહેશ ગયો તો, મને ખબર જ છે એ કેમ ગયો હતો. એ અહીંયા બેઠો હોય ને એટલે મારે 4 ફોન હું કરતો, કાંઈક કંપનીનું કાંઈક કામ હોય, કાંઈ ફેક્ટરીનું કામ હોય, એટલે 4-5 વાર હું એને ફોન કરતો. તો હવે અહીંયા એનું મન ન્યા રહેતું હશે કે આ ધંધામાં રહેતું હશે. એટલે જ બધા છે ને મોટી ઉંમરે જાત્રાએ એટલે જ જાય, સમજ્યા? કે એને આ સંસારની કાંઈ ઉપાધિ જ ન હોય. મોહ માયા, છોકરા શું કરતા છે, ધંધો શું કરતો છે, એમાં હાવ નિવૃત્ત થઈ જાય ને પછી જાત્રાએ જાય. એટલે ભગવાન હારે કાંઈક સારી રીતે વાતચીત કરીએ કે શાંતિ કાંઈક લઈ શકે, અને એને કાંઈ એનો એ કુદરતી સૌંદર્યનો એ આનંદ માણી શકે, શાંતિથી બેસે ને. તો એટલે મોટી ઉંમરે જાત્રા કરવાનું મહત્વ છે. આ બધા બાના છે. આ મોટી ઉંમરે જાત્રા કરવા જવાના એ બધા બાના છે. માણસ ધારે ને તો નાની ઉંમરમાં આવી હારામાં હારી જાત્રા કરી શકે. શું કામ ખબર? કારણ કે મોહ માયા છોડવો જ નથી. જો મોહ માયા નાની ઉંમરમાંથી છોડી ગયો ને તો બધી જાત્રા સફળ થાય. બોલો. અને મારે એને ફોન કરવો જ પડે ને, કારણ કે એને ફોન કરીને તો મારે એનું બધી વહીવટ બહારનો એ જ કરતો હતો. એટલે કોકનો ફોન આવે એટલે તરત મારે એને પૂછવું પડે, ભાઈ આનો શું જવાબ દેવાનો? એટલે કે એ પ્રમાણે હું જવાબ દઉં. અને એમાં શું છે, આ બધા તું એમ કે ને કે મોહ માયા મૂકી દેવાય. મોહ માયા મૂકે ને એ માણસ પ્રગતિ જ ન કરી શકે. મોહ માયા, શોખ, ફેશન એ બધું જે માણસમાં હોય ને એ માણસ જ પ્રગતિ કરી શકે. જો ફેશન જ આપણે ન કરવાની હોય, હાવ સાદા કપડામાં રહેવાનું હોય, એક નાનું એવું મકાન હોય એમાં રહેવાનું હોય, સારી આપણે ગાડી લેવાની ઈચ્છા ન હોય, તો માણાને શું થાય ખબર? આપણે તો 20,000 આવે છે ને, બસ ખાવાને થઈ રહેશે, શું કામ આપણે વધારે કમાવવું જોઈએ? ઓલું જો ફેશન કરવાનો એનો જો શોખ હોય ને તો એને એમ થાય કે જો આ ફેશન મારે કરવી છે, સારી ગાડી લેવી છે, તો પૈસા જોઈએ. પૈસા માટે મારે ધંધામાં ધ્યાન દેવું પડશે, ગમે નવા કાંઈક કિમિયા રચવા પડશે, એટલે એ પ્રગતિ કરી શકે. એટલે આ મોહ માયા એ બધું તો માણસને જીવનમાં રાખવું પડે, અને એ જીવનનું અંગ જ છે, સમજ્યા? એટલે આ બધું મોહ માયા મુકાય નહીં. હા,
મોહમાયા મારે તો અત્યારે જ મૂકી દઈશ પણ આ તમારી કથાનો અંત ક્યારેય નહીં આવે. મહેરબાની કરીને હું તમને પૂછું છું ને ત્યાં સુધી સારું છે એટલે તમે મને સારો જવાબ આપો ને હા પાડો જવાનો. કે એનો મતલબ એમ કે હું હા પાડું તોય તું જવાની છો અને ના પાડું તોય તું જવાની છો. એટલે પૂછું ત્યાં સુધી હારી છું એટલે હા પાડી દો. ઠેક હવે તું બીજી વાર પૂછવાનું બંધ કર એની પહેલા હું તને હા પાડી દઉં છું. બસ જા હા પૂછતી રહેજે એટલે હું કોટામાં રહું કે નહીં મને પૂછ્યું એમ. બસ તો પછી રાજી રહ્યો ને સારું તો તૈયારી કરું. આ તો જેમ કર્યું તારે જેમ કરવું એમ કરે. મજા આવશે. 97, 24, 24. દામિની ભાભી શું કરો છો તમે? 2 મિનિટો ખમઘડીક. મૂકો ને. હમણાં નંબર કેમ બંધ આવે છે? તું કાલે ગઈ હતી? ક્યાં? અરે કરિયાણાની શોપ ઉપર તો ગઈ હતી. હા, રામજી કાકાનો ફોન બંધ આવે છે. તમે મને કીધું હતું પણ હું ભૂલી ગઈ. પણ આજે જઈ આવીશ પાક્કું. આ તમારે ફોન કરવાની કંઈ જરૂર નથી. અને તમને એક વાતની કંઈ પણ વાત મળી છે? એક વાતની કંઈ પણ વાત મળી છે? હા એટલે એમ કે એક વાતની કંઈ જાણ કાંઈ છે વાતની કોઈ? એક વાતની કંઈ પણ જાણ? શું બોલે છે? મતલબ કે મમ્મીની કોઈ વાત ખબર પડી તમને? મમ્મીની શું વાત ખબર પડવાની છે? આ આપણા ઘરે છે ને હમણાં પેલા બાજુવાળા ભારતી આંટી છે ને એ આવ્યા હતા બા બેસવા માટે. મને તો દેખાય નહીં. ક્યારે આવ્યા હતા? હું અહીંયા જ હતી. તમે આઈ થિંક સો તમારા રૂમમાં હશો, કામ કરતા હશો ત્યારે જ આવ્યા હશે. ત્યારે. અને હું ત્યારે રસોડામાં હતી એટલે એ બંનેની વાત મેં જાણીને પછી મમ્મીને જાત્રામાં જવું છે. અચાનક જાત્રામાં જવું છે? હા એ આ ભારતીબાએ ચડાવ્યા છે મમ્મીને કે તમારા પગ સારા છે, આ ઉંમરે તમે જાત્રા નહીં કરો તો શું થશે, હે આ ઉંમરે તો તમારે જાત્રાએ જવું જોઈએ, ભગવાનના નામ લેવા જોઈએ. અને મમ્મી જીદ લઈને બેસી ગયા છે કે મારે જાત્રામાં જવું છે. આ મમ્મીની છે ને આ બહુ ખરાબ ટેવ છે. કોઈ કંઈ કરે એટલે તરત એમને એવું કરવું હોય. હવે આ મારો નિયમ જો જે બીજા લોકો કરે છે એ આપણે શું કામ કરવું જોઈએ ને જે લોકો જે કામ નથી કરતા એ નથી કરતા તો આપણે શું કામ કરવાનું? તમારો નિયમ એકદમ પરફેક્ટ છે ભાભી, પણ આ મમ્મીને કોણ સમજાવે? હવે મમ્મીએ હઠ લીધી છે કે હું જાત્રામાં જઈને જઈશ. હવે આપણે મમ્મીને કઈ રીતે હેન્ડલ કરીશું? સાચું કહું ને તો આ મમ્મીની એક તો તબિયત ખરાબ છે નહીં, એમાં મમ્મી 15-20 દિવસ જાત્રાએ જવાની વાતો કરે છે. એ વાત તારી સાચી છે. હવે એક તો એ છે ને પોતાના તબિયતનું ધ્યાન નથી રાખી શકતા. આ થોડું છે ને થોડુંક ઠંડુ ખાશે ને તો તરત શરદી થઈ જશે. પણ આપણે ના કેવી રીતે પાડીશું? હું એ જ કહું છું, જો ના પાડીશું ને આપણે મમ્મીને રોકવાની કોશિશ કરશું ને તો એને એવું થશે કે આપણે એમના વિરુદ્ધ જઈ રહ્યા છીએ કે મને જવા નથી દેવી ને એટલે બંને વહુઓ નાટક કરે છે. હા એમ પણ હર વખતે વિલન તો આપણે જ થઈ જઈએ છીએ ને. એમની તબિયત માટે આપણે એમને કંઈ ખાવાની ના પાડીએ ને તો પણ આપણે તો ખોટા જ લાગ્યા છીએ. સાચી વાત છે. અને આખા ગામમાં વગોવણા કરશે ને એ નોખા કે મારી વહુએ આમ કર્યું, મારી વહુ તેમ કરે છે, મને જવા નથી દેતી, કામ કરાવવું છે આ ઉંમરે. ન જાણે મમ્મી કેટલું કહેતા હતા ભારતીબાને. અને ભારતીબાઈ મને તો એ નથી સમજાતું કે એને ખબર નથી પડતી કે આ ઉંમરે આવા ચડાવવાના ધંધા ન કરે. ભગવાનના નામ લેતા હોય તો કોકને સલાહ કરવા આપવા આવે. હવે એમનો પ્રશ્ન છે ને, આપણે મમ્મીનું વિચારવાનું છે. 1-2 દિવસની વાત હોય તો સમજ્યા કે કાંઈ નહીં ભલે જતા. પણ 15 દિવસ આવું ન વિચારવું જોઈએ. પણ જો એ ત્યાં ગયા અને કંઈ થઈ ગયું તો આપણે કેવી રીતે દોડીશું? હવે આ જાત્રા કરવા ગયા છે તો કઈ નજીકમાં તો જશે નહીં ને. મમ્મીને હાલતા ચાલતા ઘરમાં પણ ચક્કર આવે છે તો ત્યાં જશે ત્યારે કોણ એને પકડવા જશે? કોણ એને હોસ્પિટલ લઈ જશે? કોણ એની સેવા કરશે? વિચાર કરો. હું તો કહું છું આપણે છે ને આ લોકોને વાત કરીએ ને એ લોકો જ વાત કરી લેશે. કારણ કે આપણે કહીશું ને તો ખોટા આંખે ચડશું. એના કરતાં તો એ લોકો વાત કરી લઈને વધારે સારું. બરાબર છે. હા તમે છે ને અશોકભાઈને કહો અને હું દેવાંગને વાત કરું. હા એમના બંને દીકરા કહેશે ને તો આપણે તો આંખે નહીં ચડીએ. અને આમ પણ મમ્મી ધારશે ને તો એમ કહેશે કે તમારી વહુએ જ કાન ભર્યા હશે તમારા, ત્યારે જ તો તમે વાત કરવા આવ્યા. ના ના એવું કાંઈ નહીં થાય. હું છે ને એમને સમજાવી દઈશ કે આપણા નામ ના લે, ખાલી ખોટું ઘરમાં ઝઘડો થાય. અને એમ પણ એ લોકોને તો આપણી વચ્ચે પીસાવાનું જ થશે. સાચી વાત છે તમારી. કંઈ નહીં, ચલો હું કામ પતાવું. હા અને હું વાત કરી જોઉં. દેવાંગ રેડી થઈ ગયા? બહુ ઠંડો લાગે છે. હા છે ને શિયાળામાં સ્પ્રેડ ના છટાય. મતલબ શિયાળામાં ગંધાતું તો રહેવાનું છે એમ જ ને? ના ના એમ નથી કહેતી, પણ કેટલો ઠંડો લાગે છે મોટો મીઠો. તો હોય જ ને, સ્પ્રે એવો છે અને સુગંધ જ છે ઠંડી. બોલ બોલ. હા શું
સવાર સવારમાં હજી તૈયાર થયો નથી કે તું આવી છે. આ મતલબ કે કંઈક જરૂરી કામ હશે. હા, તમારા જેવું કામ હતું ને એટલા માટે હું અહીંયા આવી છું તમારી પાસે સવાર સવારમાં. મારા જેવું મતલબ કે હેન્ડસમ કામ હશે. મતલબ કે રૂપાળું રૂપાળું બોલ બોલ. રૂપાળું, રૂપાળું. શું રૂપાળું રૂપાળું કામ છે? મમ્મી જોડે વાત કરવા જવાનું છે તમારે. હા હા, મમ્મી સાથે મમ્મી સાથે શું વાત કરવી છે મમ્મી સાથે? હા? વાત જાણે એમ છે કે કેમ છે? મમ્મીને જાત્રામાં જવું છે. વાવ, ગ્રેટ! મમ્મીને જાત્રાએ જવું છે. અરે યાર, આ તો તારા મોઢામાં ઘી શક્કર. અત્યારમાં જ મમ્મીને કહું છું કે તમે કરવા માંડો તૈયારી. ના, ના. અમે તમને મોકલી રહ્યા છીએ જાત્રાએ. નથી મોકલવાના, એ જ તો વાત કરવા જવાની છે તમારે. ઓહ, બળેલું જીવ. રેવા દે જવા દે મમ્મીને જાત્રાએ. અરે પણ- બિચારા આટલી ઉંમરે જાત્રાએ ન જાય તો ક્યાં જાય? મમ્મી જશે, સાથે સાથે પપ્પા જશે, બંને જણા ભલે ને મોજ કરતા. હા, આમ પણ હવે પપ્પાની ને મમ્મીની ઉંમર છે. પપ્પાને નથી જવું ને, મમ્મીને એકને જ જવું છે. એ પણ પેલા આપણા ભારતીબા છે ને એમણે ચડાવ્યા છે મમ્મીને કે એક મિનિટ. પપ્પાને નથી જવું? ના, મમ્મીને એકલા જવું છે. હવે એકલા કેવી રીતે આ જવાતું તો હશે? હું તમને એ જ વાત કરવા આવીને કે એકલા કઈ રીતે જશે મમ્મી. મમ્મીને તો હાલતા ચાલતા પણ ઘરમાં ચક્કર આવે છે તો ત્યાં 15-20 દિવસ કોણ ધ્યાન રાખશે એનું? એ તો બધા હોય ને ટૂર ટ્રાવેલર્સ હા, વાળા. એટલે એ પણ બધા મેન મમ્મી પ્રોબ્લેમ માટે જ જાય છે ને, ટૂર ટ્રાવેલ્સ વાળા મમ્મીની સેવા કરવા હોય, માટે. લાડ બધા લોકો હોય અને આપણે કોઈ ઓળખાણ વાળા લોકોને સાથે પણ મોકલીશું. એવું હશે તો બે ભાઈઓ છીએ ને અમે, હું છું, મારા મોટા ભાઈ છે, તો બંને ભાઈઓમાંથી કોઈ એક ભાઈ ફેમિલી સાથે એમની સાથે જશે. આપણે એવું પણ નક્કી કરીશું. પણ સૌથી પહેલા મને તો ટેન્શનનું વાત એ લાગે છે કે પપ્પાને જાત્રાએ જવા માટે મનાવવા પડશે. તો જ તે પપ્પા અને મમ્મી બંને એક સાથે જાત્રાએ જઈ શકશે. જો દેવા, વાત આખી એમ છે કે કેમ છે? ભારતીબાએ છે ને મમ્મીના કાન ભર્યા છે અને મમ્મી છે ને ચડી ગયા છે આ વાત ઉપર કે હવે તો હું જાત્રા કરીને જ રહીશ. તો એમાં શું પ્રોબ્લેમ છે? ભલે ને જતા, હવે પ્રોબ્લેમ એ ચલાવ્યા છે છે કે તો મમ્મીની તબિયત સારી રહેતી નથી તો મમ્મીને આ ઉંમરે 15 થી 20 દિવસનું ટૂર ના કરાય. દવા એક લઈને બે- મોકલીશું. 1-2 દિવસની વાત હોય ને દેવા તો વસ્તુ અલગ છે. હવે માની લો કે મમ્મી ત્યાં ગયા ન કરે, નારાયણને કંઈક આડાઅવળું થઈ ગયું તો આપણે અહીંયાથી ત્યાં પહોંચે ને ત્યાં તો જે થવાનું એ બધું થઈ જાય. અરે કાંઈ ના થાય મમ્મીને. મારા મમ્મીને હું ઓળખું છું. અને આમ પણ એવું કહે છે તો ડૉક્ટર સાહેબનો નંબર મોકલીશું ને સાથે સાથે. મમ્મીને કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો ત્યાંના ડૉક્ટર્સને મળીને ડૉક્ટર બધી વાત કરી લેશે. અત્યારમાં આ બધી સુવિધા કોમન છે. એટલે એમ કે મમ્મીને જવા દેવાના, પછી આપણે ડોક્ટરને વાત કરાવી દેવાની, મમ્મીનું જે થવું એ થાય, બરાબર ને? વાહ મારી જાન, કેટલી સમજુ છે તું. મને તો ખ્યાલ જ નહોતો કે તારી પાસે આટલું બધું મગજ હશે. આ અડધો કલાકથી એકની એક વાત 4 વાર સમજાવી ત્યારે એક વાર સમજી છે તું. હા, તો હું શું કહું છું કે તમારે મમ્મી પાસે એટલી જ વાત કરવાની છે કે મમ્મીને જાત્રાએ નથી જવાનું. આ બંને વહુ સાથે ઘરમાં રહેશે ને તો અમે સેવા પણ કરીશું. ને બહારના લોકો કઈ મમ્મી માટે સ્પેશિયલ સેવા કરવા ના ગયા હોય, એ લોકો ફરવા જ ગયા હોય. અને લોકોને તકલીફ અપાય ને એવું કામ ક્યારેય ન કરવું જોઈએ. આપણને ખબર છે કે આપણી તબિયત સારી નથી તો આપણે શું ખાવું શું પીવું. અને મમ્મી આ બધી વાતમાં તો બહુ કેરલેસ છે. અમે ઘરમાં પણ એને નથી ખાવા પીવા દેતા ને તો એમ કહે છે કે મારી વહુ મારી વિરુદ્ધ જાય છે. એટલા માટે જ તો હું તમારી પાસે આવીને વાત કરવા કે તમે મમ્મીને વાત કરી દો, અમે કરશું તો મમ્મીને એમ થશે કે અમારે જવા નથી દેવાના એટલા માટે આ વાત કરે છે. બરાબર છે. ઉતર્યું મગજમાં કાંઈ? હવે ખબર પડી આ ખાવા પીવાની વાત આવીને ત્યારે કે ચલો બધી વ્યવસ્થા તો થઈ જશે. ખાવા પીવાનું શું કરીશું? હા, આખરે જે જગ્યાએ જશે ત્યાંનું તે લોકલ બધું ખાવું પડશે. અને કેટરસ વાળા શું બનાવે શું ના બનાવે આપણને કેવી રીતે ખબર પડે? અને મમ્મીને શું ખાવું શું ન ખાવું એ તો મમ્મીને કંઈ ખબર નથી પડતી. જે હોય એ ધડાધડ ખાઈ લેવાનું, પછી તબિયત ખરાબ થાય ત્યારે પડે. હા, ગઈ વખતે તારા હાથના બનાવેલા ગુલાબજાંબુ ખાધા હતા પછી કેવી હાલત થઈ હતી? મતલબ ગળામાં ખરેડી પડતી હતી એમ, બીજું કંઈ નહીં. હવે ગુલાબજાંબુમાં સાકર આવે તો મમ્મીને ખબર પડવી જોઈએ ને કે સાકર નથી ખવાતી મારાથી, તો પણ ખાધી. એટલે મમ્મીથી કંટ્રોલ નહીં રહે. હવે સમજો તારી વાતને કે તને કઈ વાતનું ટેન્શન છે. વાંધો નહીં, હું મોટા ભાઈને અને મમ્મીને અથવા તો શક્ય હોય તો પપ્પાને પણ બેસાડીને વાતચીત કરીશ આ વિશે કે આવી રીતના મમ્મીને ના જવા દે. બસ. અને ખાસ કરીને મારું કે દામિની ભાભીનું નામ ના બોલતા કે આ વાત અમે કીધી છે તમને કરવા માટે. સમજી ગયો. આખા એવોર્ડ ફંક્શન થોડી છે કે તમારું નામ પહેલા લેશે. હા, મારું નામ લઈશ ને આમ પણ મને ક્રેડિટ મળશે. મમ્મીનું ધ્યાન રાખવાની. થેન્ક યુ.
ચલો બાય ટેક કેર. હું જાઉં છું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 10 કલાક થઈ ફોન કર્યો ને એને હજી ના આવ્યા. હા બોલ. હજી હું ઓફિસે પૂઈ ગયો ત્યાં ડાયરેક્ટ તે ફોન કર્યો. સવારે કાંક વાત હોય તો નહોતી કહેવાતી. તો પછી વાત થઈ હોય તો પછી જ કહું ને. શું તમે પણ? કેમ તારે પિયર જવાનું છે? ના ના મારે ક્યાંય નથી જવું. આ બધું જે થાય છે ને તમારી માના લીધે થાય છે. લ્યો, પાછો ઝઘડો કર્યો એમ ને. હવે એ ગૌઢું માણા કહેવાય, જાવા દેવાય. રોજ ને રોજ તમારે ઝઘડા ચાલુ જ હોય. ઝઘડો નથી કર્યો મેં. તો પછી આ ડાયરેક્ટ તમારી માના હિસાબે થાય છે એમ શું કામ કીધું? આ તમારા મમ્મીએ છે ને એક નવી જીદ ઊભી કરી છે. નવી જીદ કેવી? જો મારી વાત સાંભળ. એને છે ને થોડીક આમ ગળી સા પીવી હોય, થોડીક ખાંડ એનામાં નાખવાની. બીજું હું જાણું છું કે એને ડાયાબિટીસ છે, પણ હવે પછી નથી માનતા તો શું કરવું? બોલી લીધું. હવે હું બોલું? બોલ. આ તમારા મમ્મીને છે ને જાત્રાએ જવું છે. જાત્રાએ જવું છે? અરે હા તો સારી વાત કહેવાય ને. 15 દિવસ. હા ભલે ને જાય, જવા દે. શું ભલે ને જાય? તમને ખબર છે ને કે તમારા મમ્મી બીમારીઓનું ઘર છે. ડાયાબિટીસ છે, ગોઠણ દુખે છે, આ થાય છે, તે થાય છે. અરે કાંઈક ખાવા પીવામાં પણ ધ્યાન ન રાખે ને તો પણ બીમાર પડી જાય છે. મારી વાત સાંભળ. બીમાર છે એ મને ખબર છે, બરોબર, પણ હારવાર દવાઈ છે જ ને, હારે મોકલાઈ દેવાની હોય. દવાથી શું થશે? કાંઈ વધી ગયું તો ત્યાં એમને. એટલે કે તમને ખબર છે ને કે ખાવામાં કંટ્રોલ નથી રાખી શકતા. આ ગળું તો એમને અતિ પ્રિય છે અને ડાયાબિટીસ છે ત્યાં જઈને કંઈ ખાઈ લીધું તો? અરે પણ આટલું આગળ તું શું કામ વિચાર કરશો એમ કહું છું. કારણ કે મમ્મીને હું સારી રીતે ઓળખું છું. આખો દિવસ મમ્મી સાથે હું રહું છું. એ તારી વાત હાચી, પણ હવે જો હા હમણાં ગયા નથી જાત્રામાં, ભલે ને જાય એમ. આમાંય તે કોઈ દી ઈ બાજુ ગયા છે હે? અને બીજી વાત એ કે ઈ જાત્રાએ જાય તો એ તો પુણ્યનું કામ કહેવાય. ભલે જાતા, હું તો એમ કહું છું. મેં ક્યાં ના પાડી કે જાત્રાએ ન જવું જોઈએ? જવું જોઈએ, પણ આપણામાંથી કોઈ સાથે ગયું હોય, આપણે બધા સાથે હોય ને એમનું ધ્યાન રાખી શકીએ એમ હોય તો જવાય ને. હવે ત્યાં કોક થઈ જશે ધોળા કોણ કરશે? અરે આ સોસાયટીમાં બીજા કોક જાતા જશે કે નહીં? અને પપ્પા નથી જવાના? નહીં. કેમ? કારણ કે હા ઓલા બા આવ્યા હતા ને કહેવા, તો બાએ કહ્યું છે કે બધી બાયો જઈ રહ્યા છે તો તમે ચાલો. હા તો પછી એક કામ કરીને આ બધી જવાબદારી છે ને બાને દઈ દેવાની. હવે બા એમનું ધ્યાન રાખે તો એ બહુ છે. લે જુઓ હા એક સીધી એવી વાત છે. હા ઘરનું કંઈ સભ્ય ન હોય ને તો એકલા ન જવું જોઈએ. આપણે સારા હોય સ્વસ્થ હોય ને તો એકલા જ્યાં મજા આવે ને ત્યાં જવાય. પણ અત્યારે મમ્મી એકલા જશે, કંઈ થઈ ગયું તો ક્યાં દોડવાનું? હવે મમ્મી આપણાથી એટલા દૂર હશે, આપણે ફોન કરીને કોઈ જાણ કરે તો આપણે પહોંચતા તો કેટલું મોડું થઈ જાય વિચાર કરો. લા, એવું કાંઈ ન થાય તું હું કામ એમ કરશો? અને થયું તો એની જવાબદારી કોણ લેશે? જો મને ત્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી છે ને ભગવાન કાંઈ નહીં થવા દે. બીજું હું? હા પણ થયું તો એમ તો છે ને બધા ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જ બેઠા હોય કે કાંઈ ખરાબ નહીં થાય. તો શું ભગવાન બધાની સાથે સારું જ કરે? તો ખરાબ થાય જ નહીં કોઈ સાથે. હા, તો હું થવાનું કરવું બોલ. લખ્યું હોય ને એ થઈને જ રહે. લે તો હવે હું કરવું બોલ તું. આ તમે અને ભાઈ બંને જાઓ અને મમ્મીને ના પાડો કે છે ને તમારે જાત્રાએ નથી જવાનું. આપણે બધા જ્યારે જવાનું નક્કી કરશું ને ત્યારે તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો, પણ અત્યારે માંડી વાળો. પણ એ સમજ છે? તને લાગે છે? તમારે સમજાવવાના હોય ને એ તો. બાકી મને ઉપાધિ તો થાય જ છે, પણ શું કરવું હવે? એ માનતા નથી તો એક ટીકડી તો એને હાવ બંધ કરી દીધી છે ને. ડોક્ટરે જે આ સવારે લેવાની કીધી હતી. હા મારે ને એટલે છે ને કાંઈ બોલાતું નથી. આ બોલીએ ને તો તરત એમને ખોટું લાગી જાય છે, વહમું લાગે છે. આ માણસનો ઉંમરની સાથે છે ને એનો સ્વભાવ બદલાય, નાના છોકરા જેવો થઈ જાય, સમજીએ છીએ. પણ મમ્મીનો સ્વભાવ છે ને બહુ આકરો થઈ ગયો છે. તે અમે વાત કરવા જાવું તોય એમ જ કહે કે તમારી બાયુએ સડાવ્યા લાગે છે તમને. તમારે અમારું નામ જ નહીં દેવાનું, કારણ કે જાત્રાએ જવાનું છે તો સ્વાભાવિક છે ને તમારી પાસે પૈસા તો માગશે જ. હા એ વાતય તારી હાચી હો. વાંધો નહીં તમ તારે. અમે બેય ભાઈઓ જાવું અને સમજાવશું, અને અમે છે ને સમજાવીને જ રહેવું. સારું. હો? કે હાની મને અહીં બોલાવીને બેહાડી રાખીશ. શું કામ છે એ બોલો નહીં. મોટા ભાઈ કંઈક કહેવા માંગે છે. તું કાંઈ નથી કહેવા માંગતો? કહી દો ને, શરૂઆત તો કરો. મમ્મી તમે જાત્રામાં જવાના છો? હા તો હું એમ કહું છું, હું નહીં અમે બે ભાઈઓ એમ કેવી છીએ કે ન જાવો ને તો વધારે સારું. કેમ વળી? આ મારે હું ઉપાધિ છે ઘરની?
આ બબે વહુ છે ઘર બધું સંભાળી લે એમ છે અને ભારતીબા જેવો હારો હથવારો હોય હું જાત્રાએ ન જાઉં તો કેવું લાગે સમજાવો એટલે જ ના પાડીએ છીએ એમ કહો મમ્મી એવું છે કે ભારતીબા શું છે કે ઘરડું માણસ છે હવે એ જાત્રાએ જાય તોય શું ફેર પડે ને ના જાય તોય શું ફેર પડે બાકી તમારે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખવાની જરૂર છે આ સાજા માંદા ત્યાં જઈને પડશો તો હા વિચાર કરો કે તમે અમરનાથ ગયા તો અમરનાથ પહોંચ્યા પછી તમને કાંઈ થયું તો મમ્મી ત્યાંથી તો કંઈ ના મળે પછી તો 30 કિલોમીટર ચાલીને ઉતરવું પડે અને ઓક્સિજન જો પૂરો થયો તો પત્યું માણસનું આ ગધેડાય જીવતા નથી રહેતા તો તમારું શું થશે હા અરે રે ભગવાન તો એ અને બીજી વાત એ કે તમને જો આ ઘરે ના પાડવી તોય ન ખાવાનું ખાવ છો બરોબર અને અત્યારે તમે ત્યાં બહાર જાવ છો તો પછી ત્યાં કોણ તમારું ધ્યાન રાખશે અરે બટા ત્યાં છે ને બહુ બધા છોકરાઓ છોકરીઓ બધા આવે સારે બધાએ મારું ધ્યાન રાખવાના છે ભારતીબા કહેતા હતા ખાવા પીવાની નાસ્તાની બધી સુવિધા હારે જ છે ખાલી કપડાં લઈ જવાના મને તો ખાધા પીધા સિવાય ક્યાં કઈ દેખાવાનું છે એટલે મતલબ કે ભારતીબાનું ટેન્શન છોડો એને તો જવા જ દો આમ પણ બિચારા અહીંયા હેરાન થાય છે હા એમને દીકરો વહુ કોઈ સાચવતું તો છે નહીં એના કરતા મમ્મી તમારે જેને ક્યાંય જવું નથી અરે શું કામ જાત્રાએ જઈને બીજા 2-4 જણાને નડવું હા હવે છોકરા છોકરીઓ ગયા હોય તો બિચારા ફરવા ગયા હોય અને તમને કાંઈ થયું તો એ લોકો ટેન્શનમાં ના આવી જાય હા, અને તમને તમારે તમ તારે જાત્રાએ જવું હોય ને તો ના નથી પણ આ એક તમારી તબિયત હાવ સારી થઈ જાય આપણે રિપોર્ટ સારા આવવા મળે પછી તમે તાર જાજો સાથે જઈશું ને બધા અરે એક 4 વ્હીલ હું ભાડેથી લઈ લઈશ મને તો ચલાવતા ફાવી ગઈ છે હું મોટા ભાઈ તમે પપ્પા બધા સાથે જઈશું હમણાં તો પપ્પા પણ ના પાડે છે પપ્પાની તબિયત પણ સારી નથી અને તમે એકલા એકલા જવાનું શું કામ ને મમ્મી દાંડો કરો છો જો તમે જઈ આવશો તો પછી પપ્પાનું શું થશે પપ્પા ક્યારે જશે હા એ તો એના ભાઈબંધો હારે જઈ આવશે હું ભારતીબા ભાઈબંધો સાથે છાત્રાએ તો 2 જણાએ સાથે જવું જોઈએ મમ્મી અત્યાર સુધીનું એક પણ ઉદાહરણ તમે મને બતાવો કે સ્ત્રી ક્યારેય પણ એકલી ગયું હા પહોંચ જ ના થાય જાત્રા અધૂરી રહી તમારી જાત્રા અહીંયા ને અહીંયા તો પછી મારી જાત્રાએ હું લેવા જાઉં છું ના જવાય ને ન જવાય ને. એ તો સમજાવી એકલી જાઉં ને મારી જાત્રા ન પોગે તો મારે શું જાવું બંધ રાખો આપણે ક્યાંય જવાનું નથી મમ્મી માની ગયા છે મોટા ભાઈ જાવ એટલે હું ન જાઉં 100% નો જવાય ને મમ્મી પણ એ અમુક અમુક નાના નાના ધામ છે ત્યાં જ લઈ જાય છે મોટી જાત્રાએ ક્યાં જાઉં છું નાના ધામે લઈ જાય તો બિલકુલ ના જવાય શું કામ પૈસા બગાડવા જવું નાના ધામે હા એના કરતા મોટા ધામ સાથે જ ફરીશું ને આપણે એમ લાગે એમાં ક્યાં પૈસા બગડે હવે આ કનુ મામા 2 બસ ઉપાડે છે તેમાં એક હું વધારે તેની બસમાં જગ્યા છે કનુ મામાને બસમાં જગ્યા છે તો આપણે જવું પડે કનુ મામાને બસમાં જગ્યા છે એટલે એ તો સસ્તામાં પણ લઈ જાય અને જો કદાચ હા કોઈ નહીં મને એમ મળે જ કીધું સસ્તી ટિકિટ છે તમ તારે કામરેજ થી પણ 200 માં બેસાડીને લઈ જશે કનુ મામાને ઓળખું છું એટલે છે ને આપણે ક્યાંય જવાનું થતું નથી હા એને તો પૈસા કમાવા માટે કઈ પણ કરશે બટા ને બસોમાં લઈ જાય પણ બધી સગવડ ન હોય ને નાસ્તાની જમવાની યાર મમ્મી તમને સગવડતા માટે જ કહું છું કે આપણે લોકો સાથે જઈશું બરાબર છે ને હા વાત તમે યાદ રાખજો આપણે સાથે જવાનું છે તમને કોઈ પણ પૂછે ભારતીબા ખુદ આવીને કહીને તો પણ ના પાડજો એટલે મારે ના પાડવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દેવાની હવે કેવું કઈ લાગે? ભારતી ડોશીના હાથ નીચે છીએ આપણે પણ સારું લાગે પેલા હા પાડી ટિકિટ લખાઈ ગઈ તાર પપ્પાને પૂછ્યું એને હા પાડી અને હવે તમે ના પાડો છો કેન્સલ કરાવી નાખશું ને હવે અને એની જગ્યાએ તમ તાર આપણે બીજા વ્યક્તિને હું ગોતી દઈ તમ તાર હા હવે હું તો હાલે. પૂછી દઈશ ભાઈ હા બીજાને દે તો હાલે ને ટિકિટ હાલ છે હવે ના ચાલે તો પણ અમે પાટિયું બેસાડી દઈશું ને આમ થાય તે કનુ કાકા કામરેજ થી બેસાડે એના કરતા અહીંયાથી બેસાડી દેશે હા તો કઈ નહીં તમે જો બધું કરી દેતા હોય તો હું ના પાડ દઉં હા તમ તાર ના પાડી દેજો બરોબર હા મમ્મી પછી- વાહ જોરદાર ખરેખર હા. આ તમે છે ને અમને સમજો ને એટલું કોઈ સમજતું નથી આ તો અમારી પત્ની હોય અમને કીધું કે મનાવો એટલે મનાવી લીધા એટલે એટલે કાંઈ નહીં મમ્મી એ બધું જે કીધું ને એ હારા માટે જ કીધું છે. મતલબ કે બોલાઈ ગયું મારાથી મમ્મી હા. આ મતલબ કે અમને તમારી કેટલી ચિંતા હોય અને અમારી કરતા તો વધારે અમારી ઘરવાળીને તમારી ચિંતા છે એટલે સમજ્યા મમ્મી બાકી બીજું કઈ નથી આમ પણ આમ જુઓ હા તમે કેટલા સ્વસ્થ અને તંદુરસ્ત છો અહીંયા ત્યાં જઈને ખોટું બીમાર પડવા જવું અને સાચી હમણાં વાત મમ્મી છે. ઠંડી કેટલી છે કેટલી ઠંડી છે બહુ ઠંડી છે મેં ભારતીબાની જ કીધું કેવી ટાઈટ પડે છે ને કેમ જાવું લઈને તબિયત બગડી તો વાહ. પણ એ તો કહેતા હતા કે બધા છોકરા છે પણ કાંઈ નહીં હવે તમે ના પાડો છો ને
એને ના ના પાડી દઈશ હા બસ મેં માંદી પડું તો કોઈ સેવા કરવા ન થાવ કોઈ નહીં કરે કોઈ નહીં કરે. ચાલો તો હવે અમે બંને ભાઈઓ જઈએ. હા હા ચાલો, જય શ્રી કૃષ્ણ. વિચાર ના ફેરવતા હા, મમ્મી. હા હાલો ભગવાનને પ્રાર્થના કે આજના દિવસ સુધી વિચાર શક્તિ દે. હા ભગવાન, હે ભગવાન, હા તમારા દાદરા એ રામ. હવે થેપલા બનાવવાના ને ઢોકળાનું પલાળી અરે રાખ્યું હું કરો છો? એ આવો આવો બસ જો હવે તો હું એટલા મૂડમાં છું ને કે નો પૂછો વાત. કેમ વળી એટલો બધો હું મૂડ આવી ગયો? હું તમને વાત કરવા આવીશું. હા તમારું ભાવતું જ કર્યું તો ઢોકળાનું પલાળી દીધું છે. કાલનું પલાળ્યું. સરસ શિયાળો રહ્યો ને પાછો આથો નહીં આવે તો તમને મજા નહીં આવે. તમે મારે હાટું છે ને ઢોકળા બોકળા કાંઈ નહીં બનાવતા. કાં ગેસ થઈ ગયો છે? ના રે ના આવે, મને ક્યાં આથાવાળું કાંઈ હદે છે. ઠીક પણ તો કાંઈ નહીં, હું મારા હારું જ બનાવું. હવે પલાળ્યું છે તો મુંડાવું તો પડશે. તો કાંઈ નહીં, તમારે હાટું બનાવી લો અને સંગમાં બધા છે ને હાટું લેતા જાજો. ના હું જો તમને મેં તમને તે દીએ કીધું તું ને આજે કહું છું, હું ગામની પટલાઈ નહીં કરું, આપણા બેવનું કરીશ. અને જો સીટે છે ને આપણા બેવની બાજુમાં જ નોંધાવી છે. એવું હોય ને તો તમે બારીએ બેસજો બસ. હું તમને ઈ જ કહેવા આવીશું. કે બારીએ બેહું છે? હા તો બારીએ બેસજો, હું કહું જ છું ને તમને. હું તમને એમ કહેવા આવીશું કે તમે તમે મારે નથી આવવાનું, તમને હું ના પાડવા આવીશું. એલી એમ ન કર, નામ લખાવાઈ ગયું છે પછી પૈસા નહીં દે હવે પાછા. પણ પૈસા આપણે નથી જોતા, મારી જગ્યાએ બીજા માણસને મોકલી દેવું. ના બાપા એમ કોણ, તારે જવાનું છે, મને બીજા કોઈ હારે હોરવે જ નહીં ને. એમાં એવું છે, છોકરાએ બહુ ના પાડી, એમ કીધું કે બા તમારી તબિયત બગડશે તો અમે તમને કેમ ઘેર પાછા લાવશું, કેમ હાસવશું, તમને કેમ હાજા કરશું, એટલે છે ને મારે નથી આવવું. તને મેં એ હાટું જ પહેલાં જ કીધું હતું, બે જુવાનિયા રાખ્યા છે જે આપણું ધ્યાન રાખશે. અમે ક્યાં તબિયત બગડે, અને એમ કહું છું તારી અહીંયા તબિયત બગડે છે, કયા તારા છોકરાઓ તારી હારે રહીશ? એ મજા નહીં, એ તો એના કામે વયા જાય, ફરવાનું હોય ફરવા વયા જાય. આ તો એ લોકો તને આમ હાથમાં ને હાથમાં રાખતા હોય ને એમ કરે છે. એ તમને એમ લાગે નો જીવ ન બળતો હોય, અને અહીંયા તો માંદી હોવ ને તો આમ તેમ કરીને હાજી થઈ જાઓ. પણ ત્યાં જાઓ ને તમે હવે તમારું શરીર માઇન્ડ હાસવી શકો, મને ક્યાંથી હાસવશો? ક્યાં પણ એકબીજાને તેડીને જવા છે. તને કંઈક થાય તો બામ તો હું લગાડી દઈશ, મેં લીધું જ છે ભેગું. વાત હાશીશ, પણ માર ન થાવ, મારા છોકરાએ ના પાડી છે. આ છોકરાઓને છે ને તને બહાર ન જવા દેવાના બહાના છે. તું ઘરમાં હોય ને તો એ તો રખડવા વયા જાય, તું ઘર ને કામ બધું હાચવી લઈને એટલે, અને પાછા પૈસાય વળગતા હશે ને. તારા છોકરાઓને કે મારા ભાઈએ તો ના નથી પાડી ને. ના રે ના. હા તો તારા છોકરાઓ છે ને એને એમ કહેવાનું કે મારા રોયાવ, આ જુવાનીમાં જાત્રા અત્યારે ટાટિયા હાલે ને ત્યાં કરી લઉં, પછી છે ને મારા ટાટિયા હાવ નહીં હાલે તો ત્યારે હું કેમ જાત્રા કરીશ? તમારી વાત બધી હાશીશ, મેં બધું કીધું પડે ના પાડી. એટલે તમને ના પાડવા આવીશું, સોખાન સટ શબ્દમાં કહું ને તો હવે બીજા માણસને મોકલી દેવું, ટિકિટ પાછી નથી દેવાની. ના એમ નથી કરવાનું. હું તો એમ કહું છું કે આ ભગવાને આપણને બોલાવ્યા છે કે એના ધામ સુધી, તો પછી બે પગ લઈને જવાય નહીં. પછી હાવ એને એમ કીધું કે તમે મારા બાપા હારે જાજો, આપણે બધા હારે જાવ, તમારે એકલા નથી જાવ. કે એકલા જાવ ને તો જાત્રા સફળ ન થાય. તો એમ કહું છું મારા ભાઈનું નામ લખાવી દે ને કહું છું. પણ હવે ક્યાં સીટ ખાલી છે? હું કહું છું એ મારા ભાઈની જગ્યા થઈ જાય, અને એવું હોય ને તો તું મારા ભાઈ હારે બેસજો, અને હું છે ને પાતળી સીટમાં બેસીશ. ઓલા ગંગાબા નહીં, આ એને 2 દીથી ટાઢનું છાતીમાં દુખે છે એટલે એ આવવાની ના પાડે છે. તો એ ભલે ન આવતા, અને જો 75 વર્ષના છે, એ ન આવે ને તો વાંધો નહીં, પણ આપણે તો જઈ આવીએ. એટલે મારા ભાઈનું નામ એની જગ્યાએ લખાવી દઉં. હા એટલે એમ કહો ને કે એની સીટ ખાલી જ હતી, એની ટિકિટ કેન્સલ થાય તો મારી કેમ ન થાય? અરે ડોબી હાવ બુદ્ધુ રહી, ઈ રહી 75 વર્ષની, અને એને આ ટાઢનું છાતીમાં દુખે છે. તને ક્યાંય દુખે છે? ઈ બાના કાઢે બધા સાતીમ દુખે, આપણે જોવાઈ ગયા ને ત્યાં ગડીને. તારી જેમ હે ને? કેમ? તારા છોકરાઓ એમ કહે છે કે બા તમારી તબિયત સારી નથી એટલે એ બાના જ છે. આ તારા ઘરના બાના તું બીજાના હું કામ કાઢેસ? હું કાંઈ જાણું નહીં ને મારે તારી વાત સાંભળવી નથી. આપણે જવાનું છે એટલે જવાનું છે. હું તમને કહી દઉં છું, મારે નથી આવવાનું. બીજાને આ મારો છોકરો મોટો અશોક છે ને ઈ કહેતો હતો
કે આપણે છે ને બીજાને બેહાડી દેવું તમારી જગ્યાએ, તમે ઉપાધિ કરો માં, એટલે હાંજ સુધીમાં ટિકિટ એને નક્કી કરાય ના. એટલે બીજાને બેહાડી દઈશું એટલે આપણે ગામની નથી કરવાની, આપણે આપણી જાતનું કરવાનું આ છે. બે બસ બાંધે એમાં ગામના જ છે બધા, એમાં ક્યાં તમારા બધા ઘરના હગા છે? તમે મને હું વારે વારે કહો છો? તમને એકવાર તો કીધું કે મારે નથી આવવું. તારા છોકરાઓ ના પાડે છે, તારા છોકરાઓ તારા માટે ના પાડે છે, ગામનાને પછી બેહાડવાની વાત કરે જ ને. એટલે હું તને એમ કહું છું, આપણે આપણા દેહનું કરાય, બીજા કોઈનું ન કરાય. અને મને લાગે છે આ તારા છોકરાઓ કરતા છે ને તારી વહુ એને સડાવતી હશે. વહુ તો કંઈ કહી ન શકે. હા હો, એ વાત હાચી તમારી. હા, મારી મોટી વહુ છે ને એ મારે એવું જ વર્તન કરે. એક આવા જવાનું એટલે સોખી નાશ પાડી દે, ના ના કાંઈ નથી જવું, કાંઈ નથી જવું, એમ જ કરતી હોય. હવે મારી વાત સાંભળ, આ મી તને એમ કહે છે જાત્રાએ નથી જવું, તમારા શરીરનું ઠેકાણું નહીં, દવા દારૂ કરવા પડે ને કોણ ધ્યાન રાખે. તો એ બધાય ફરવા જાય છે ત્યારે કાં નથી વિચારતા કે બા એકલા છે ઘરમાં ને એની તબિયત ખરાબ રહે, એના દવા દારૂ કોણ કરે? તો કેવા મજાને તૈયાર થઈને વયા જાય છે. હા, તો એ ન લઈ જાય યારે. આ તે દી ઓલા કંઈક ઓલા ક્યાં ગોવા કે ક્યાંક ફરવા જાવું હતું ત્યારે તને ક્યાં કાંઈ સારું હતું? તો એણે શું કીધું, ભારતીબા છે ને એ તમને રોટલા કરીને ખવડાવશે, પણ અમે તો જાય જ છીએ. તો તારું ધ્યાન ન રહે. અને હવે તને બહાર જવું છે, અને જો એવો છોકરાઓને ન હોય પણ વહુને પૈસાય વળગતા હોય એટલે ના પાડતા હોય. સાચી વાત છે. ઓમાં તો ખાવું પીવું હોય ને કંઈક તોય રોકટોક કરે. જો એ ખાવામાં તમને આમ થાય ને તેમ થાય, પછી લોકડું ટીકડું હોય વાના કાઢે અને મને ખાવા ન દે. અને મારી હાળ્યું ઈ લોકો બધે જઈ જઈને ખાઈ આવે ને બજારના ખાય ને હા. તો વાંધો નહીં, હા. પણ તને ન ખાવા દે. એટલે કહું છું કે આ છોકરાઓનું ને વહુનું ન સંભળાય, એમ જ કહેવાનું કે મારે જાવું છે એટલે જાવું છે, તમારે જે કરવું એ કરજો. એ વાત હાચી જ તમારી. કાંઈ નહીં, હું કહી દઉં છું આજે બસ પાછું કે ભાઈ હું છે ને જાઉં છું, તમારે જે જાવું હોય તે જાજો. પણ હું ટિકિટ ભારતી બારે જાઉં છું. બસ ટિકિટ કેન્સલ નહીં થાય, કનુભાઈએ ના પાડી દીધી છે હા એમ કહી દે છે. હા તેમ કહી દે. હો ને? પણ આપણે હારે જાઉં. હા અમારા ઢોકળા લેજો. જો છે ને મને ખબર છે તને ઢોકળા બહુ ભાવે છે મારા ઘરના. અને સાંભળ હવે આવી છે ને તો સા પાણી કરીને જા. હા સા તો પીએ આપણે હારે બેહીને કા. આદુવાળી પી. હા હું બનાવું, તમે બેહો. અરે મારા ઘરમાં તું બનાવે, હું બનાવીને પીવડાવું ને. એ હાથે કઈ વાત થઈ કે ભાઈ તમારી? હજી સવારમાં તમને સમજાવ્યા હતા અને તમે જ કહ્યું હતું કે ના ના મારે ક્યાંય જવું નથી, તમને લોકોને ટેન્શન થાય એવું મારે કઈ કામ નથી કરવું. મમ્મી અત્યારે શું કામ બેસાડ્યા છે પૂછીએ? અરે ક્યારના કઈ ચૂક્યા છે ભાભી, તમે લેટ આવ્યા. બાકી મમ્મીએ તો કીધું જ છે કે એમને જાત્રાએ જવું છે. મમ્મી શું કામ હતું? શું કામ અમને અહીંયા બેસાડ્યા છે? સાંભળો, આ છોકરાઓ ના પાડે જાત્રાએ મોકલે મને. અરે હું તો સાંભળું છું ને સમજુ છું હોતે ને, પણ તું સમજવા તૈયાર નથી. ક્યારના એ તારા હારા હાટું છે ને કહે છે કે તારે જાત્રાએ ન જવાય ન જવાય, પણ તોય આ બોતડા જેવા મગજમાં કે તને ઉતરે છે. હા, મને જે કેવો ને મોઢે કહી દો, બોતડા જેવી શું તો શું. એટલે મમ્મી તમે કહેવા શું માગો છો? હું કેવા હું માંગો છો એટલે મારે જાત્રાએ જવાનું છે, સંભળાતું નથી બેરીશો? પણ મમ્મી શું કામ જવું છે તમારે? મારે જવું છે એટલે જવું છે. અને આ દામિની રહી બોલી તો તને વાંધો છે એમ કે ને? આ તમારા બધાના પૈસા વપરાય જાય મારી જાત્રામાં એટલે તમે ના પાડો છો. અરે, પૈસાની વાત કરો છો મમ્મી હા, તમે? તો અરે તમે- પૈસા તો તમારી પાછળ ઉડાવી દઈએ. હવે તું સાનો મનો બે, તને આ તારી બાયડી સડાવે ને એટલે બસ. દેવાંગભાઈ હું વાત કરું હવે? ખરો કદાચ તમારાથી માને તો. મમ્મી જુઓ એવી કોઈ વાત નથી. વાત એમ છે કે અમને તમારી ચિંતા છે. અમે તમને છે ને જાત્રાએ જવાની ના નથી પાડી, હા. પણ અમારું કહેવાનું એટલું છે કે તમે અત્યારે જે જવાની વાત કરો છો ને એ માંડી વાળો. આપણે જઈશું ને આ દેવાંગભાઈ ને અશોક ને જ્યારે વેકેશન પડે ને ત્યારે આપણે બધા જ જઈશું. કાંઈ કારણ કે નહીં. સાથે જઈએ ને તો તમને કઈ થઈ જાય તો અમે લોકો તમારી પાસે હોય. આ તમે એકલા જશો તો તમારું ધ્યાન કોણ રાખશે? તો એ બધું એવું જ ઈચ્છે છે કે હું માંદી જ રહું, હાજર જ ન થાવ. અને એ જઈ હોય વેકેશનમાં બધે એકલા એકલા દોડા જાય, મને ક્યાંય નથી લઈ ગયા અત્યાર સુધીને. અરે મારી અને બાના કાઢે, તમે માંદા છો, તમારે ન અવાય, આમ ને તેમ ને બધાય બાના છે. આ બધાના રૂપિયા વપરાય જાય ને એટલે મને કે જવા નથી દેવી. કે મમ્મી આ તમને ગોઠણ દુખતા હતા એ બધું બાનું હતું તમારું? બાનું નહીં, તમારા બધાના બાના છે. મને બધું સારું જ છે. અરે એ એક કેમ મિનિટ, નથી દુખ- એટલે તારા હારા હાટું થઈને જ કે તારો ડાયાબિટીસ વધી જાય ને પછી ન્યા કોણ તારી સેવા કરશે? પપ્પા રહેવા દ્યો ને. હા તો ઓલા જેવું છે, ધર્મ કરવા જઈએ ને ધાક પડે. આ મમ્મીનું હું સારું કરવા માટે ઈચ્છું છું તો મમ્મી મારા ઉપર નો રોન ફાડે છે. મમ્મી તમને શું લાગે છે કે તમે ઘરે જેવું જમવાનું જમો છો એવું ત્યાં તમને મળશે? એમ એવું ન હોય. ઘર જેવું જમવાનું નહીં હોય, તમને ભાવશે પણ નહીં. અને
પછી તમે આચર કુચર ખાશો હા, તો વધારે બરાબર. તમારી તબિયત ખરાબ થશે. અને આ પણ તમને બધાને હું શાક રોટલા ખાવી નડે છે, તમને પેંડા મોહનથાળ ખાવી નડે છે, મને કાંઈ નડતું જ નથી, મને કાંઈ છે જ નહીં, હું હાજી છું, મને આ ઘરમાંથી નીકળવા દ્યો ને. કાંઈ જ નથી મમ્મીને, કાંઈ જ નથી. બરાબર શોખ છે શોખ, ખાલી શોખ થી સૂંઘે છે, બીજું હા. કઈ નથી. અરે તારી હારે અમે બધા હોવી ને તો તને છે ને તું કંઈક કાબુ મારે એટલે એમ કહીશું હારે આપણે જાવી અને હારે જવાની કંઈક મજા જ ઓર હોય છે. છોકરા હારે હોય, છોકરાની વહુ હારે હોય, આપણે બી હારે હોવી તો કેટલી મજા આવે. બધી એ ટ્રેસથી દર્શન કરી એકવી અને તને એમ કેમ પાછા એ ઘરે પોગાડી એકવી. હા, બધા હારે જાય એમ કરી કરી મને ક્યાંય જવા નથી દીધી, અને અત્યાર સુધીમાં બધા હારે ક્યાં ગયા, શારે ગયા, ગોવા જાય ત્યાં હું આપણને લઈ જાય, આપણે ત્યાં જઈને શું કરવું લઈ છે? જઈશું ને. હા. હવે મમ્મી ને લીધા વગર ક્યાંય પણ બહાર જાય તમારો દીકરો નહીં. ચાલો હવે કરવું શું છે એ મને કહી દો. મારે જાત્રાએ જાવું છે, હું જવાની છું, મારો ઠેલો પેક કરજો, મારી જે દવા નાખવાની બધું નાખી દેજો, બરાબર છે? મમ્મી નથી જવા દેવાય એમ હા, ભાઈ તમને. તમે સમજતા કેમ નથી? આ એકની એક વાતનો શું નફો ઘૂંટો અને છો? તમે સમજાવી જો હો, ના પાડવા વાળો થાય છે, મમ્મી. તમે ના નથી પાડતા. કાલે સાંજે જમીને તરત ચક્કર કોને ચડ્યા હતા? તમને જ ને. તો અમે કેવા એમ માંગીએ અરે તું છીએ તો કે ભાગશાળી છો કે તને આવી વહુ મળી છે, સમજ્યા? એ તારા હારા હાટું છે ને વિચારે છે, અને છતાંય તને એની છે ને એની સંસ્કારની કઈ કદર નથી. એક કામ કરો, આને જવા દો, એને જે જાવું હોય એને જે થવું હોય એ થાય. બીજું કદર નહીં, એને રૂપિયાની કદર છે, મારી નથી. અરે શેના રૂપિયા મમ્મી? તમે ત્યાં જશો, બીમાર પડશો તો અમને કઈ ફેર પડવાનો છે? નહીં ને, ઉલટાના તમે જ હેરાન થશો એટલે ના પાડીએ છીએ. અને આમ થાય તે ડોક્ટરે ચાલવાનું કહ્યું છે તો મમ્મી જ બાનું બતાવે છે કે મને ગોઠણ દુખે છે, મને આ થાય છે. દામિની- ત્યારે તો બધા બાના આપે છે. દામિની હેતર તમે એને હશે ને હવે રોકવાની કોશિશ નહીં કરતા. જો તમે રોકશો નહીં, આ રોકાશે ને તોય સમાજમાં જઈને સોસાયટીમાં જઈને વાતો તમારી બેની કરશે કે મારી વહુ આવાજ ન દીધી, મારી વહુ મને ક્યાં માની જેમ રાખે છે. તમારી બેની ટીકા થાય તો રજા આપી દો, બીજું એનું જે થવું થાય એના ભાગે છે એ થાય. ચાલ વાંધો નથી મને. સાયજ એક વાર ને 100 વાર જાય. હવે તો તમને બધાને દેખાડો કે જાત્રાએ હું કેમ જાઉં છું. આ તો પછી ત્યાંથી બીમાર થઈને આવતી નહીં હોય હું તારી કામ સેવા. આવું? અને તમે બેને કહી દઉં છું ગમે આનું થાય તમારે સેવા નથી કરવાની, અને જે કરવું હોય એ કરે. એને આપણું કયું કરવું નહીં પછી એની સેવા કોણ કરે? ઊંધા પડી ગયા બધા સેવાઓ કરી કરીને મારી. એ ટિકિટ નું તો થઈ ગયું જ છે. ના ના ભટકા ને, બાકી રહી ગયું હોય તો તું પણ ભટકાઈ જા. એક તો મમ્મી માથે પડ્યા છે ને ઉપરથી તું છે કે જ્યારે તમે હોય કીધું હતું ને કે નામ ન આપતા, તો પણ તમે આપ્યું કે નહીં? અરે આ મેં- મમ્મી જો લેવા દેવા વગરના મારી ઉપર રોન પાડે છે કે મેં તમને ચડાવ્યા. ક્યારે ચડાવ્યા મેં તમને? નોનસેન્સ. મેં નથી નામ આપ્યું. નામ તો મમ્મીને ખબર પડી ગઈ ઓલરેડી. તું જ બોલી કે આ તો જે લોકોને આવું બધું ચડામણી કરવાની ટેવ હશે એ લોકો બધું કહેતા હશે, તો તારે બોલવાની જરૂર શું હતી? પણ મેં તો- ભાભી કઈ બોલ્યા હતા? હા તો- ભાભી કેટલા ચાલાક છે, જોયું તે જોયું? હા? બાકી ભાભી અને અશોકભાઈએ પણ પ્લાન બનાવ્યો હતો કે મમ્મીને નથી જવા દેવા, તો ભાભી ક્યાંય વાંકમાં ના આપ્યા અને તું સામે ચાલીને વાંકે ચડી. વાહ, એટલે મારે મમ્મીને પૂછવાનું નહીં કે તમે કેવા શું માંગો છો. એ ડાયરેક્ટ મારા ઉપર જ તીર માર્યું એણે. હા, અરે વાહ વાહ, બાએ તીર માર્યું અને તે ઉડતું તીર પકડી લીધું. હા હા, કારણ કે તને તો દર વખતે શોખ હોય છે ને કે હા હા હાઓ બધા લોકો બધા મારા માથે ભાર આપો. હા, એવું જ દર વખતે કરે છે. બધું પ્રેશર તારા ઉપર જ કેમ આવે છે? ધર્મ કરવા ગઈ ને ત્યાં ધાક પડી ગઈ. એના જેવું થયું છે મારે. દર વખતે તારે જ ધાડ પડે, બાકી અમને તો ક્યારેય ધાડ ના પડી. રેવા દો ને દેવા. આ મમ્મી આ રૂપિયા રૂપિયા કરે છે, આપણે હું રૂપિયા માટે થઈને ના પાડીએ છીએ એને. અરે રૂપિયા તો લાખો છે આપણી પાસે, તો રૂપિયાનો કોઈ સવાલ જ તો નથી. મમ્મીને પણ સમજવું જોઈએ ને. આટલી ઉંમરે મમ્મીને એટલું સમજવું જોઈએ કે મને વહુ દીકરીઓ જેવી મળી છે. ધીમે ધીમે બોલ. એટલે હા, હા, આ દાદરની નીચે ક્યાંક ઊભા ઊભા વાવાઝોડું સાંભળે નહીં, નકર તરત અહીંયા આવીને ત્રાટકશે કે પ્રોબ્લેમ તો તને જ હતી. પાછું તને એ તો ભાન પડતી નથી કે શાંતિથી વાત કરીએ. ના ના, મને જ કઈ ભાન નથી પડતી. હું જ ગાંડી છું કે આ ઘરમાં રહું છું. મમ્મી! સાચું કહે. દેવાંગ, આ હું કરો છો? કદાચ સાંભળતા હોય તો હોકારો દેશે. મને એમ હતું કે કદાચ તને બચાવી લઉં, પણ નહીં, તને તો એ પણ નથી ગમતું. હવે શું કરવાનું? હવે આપણે કંઈ કરવાનું નથી. હવે ચૂપ રહેવાનું છે અને જે થાય ને એ જોયા કરવાનું છે. પણ સાચું કહો ને તો મમ્મીને સમજવું જોઈએ. તો સાચું કહેવાનું બંધ કરી દે ને તો સારું છે. અરે પણ વાત એમ છે કે આ ટૂર વાળા લોકો છે ને આવા મોટી ઉંમરનાને જ લઈ જાય, કારણ કે એ બિચારાને કઈ ખબર ન પડે ને ઓલા લોકો રૂપિયા કમાઈ લે આમાંથી. લે, હવે એમાંથી રૂપિયા શું કમાવાના છે અને શું મમ્મીને ખબર નથી પડતી. આમ પણ હા, આપણા લોકોની જીદ હતી કે મમ્મીને મોકલવા નથી,
બાકી તો મમ્મીને જવું હોય તો એ તો આમ થાય જતા રહે એમાં ના થાય. મમ્મીના સારા માટે કહીએ છીએ, આપણે મમ્મીનું ખરાબ નથી ઈચ્છતા. નકર તો અમને શું વાંધો છે એ જાય એમાં? ભલે પડે બીમાર, ભલે ગોઠણ દુખતો, અમને તો એવું હોય કે માં છે અમારી, એટલા માટે નથી જવા દેવા. ખોટા હેરાન થાય, તકલીફ થાય, કાલ સવારે વધી ગયું તો હવે તું કે મમ્મીએ નિર્ણય આપી દીધો છે, ટિકિટ બુક કરાવી આવ્યો છું અને પૂરેપૂરા 32,000 રૂપિયા પણ ભરી આ દીધા છે. બધું છે ને પેલી ભારતી આંટીના હિસાબે થયું છે. એ તો નથી જતી, પણ હારવાર કોકને પણ હોળિયા ચડાવસ. તો શું કરું? એમને કાંઈ ગોળીએ તો નહીં દઈ દેવાય ને, કે એમના ઉપર કેસ પણ નહીં કરાય, કારણ કે વાંક આપણો કહેવાય. કોઈક આપણને ચડાવે ને આપણે ચડી જઈએ તો શું કહેવાય ને? આપણે જ મૂરખના સરદાર હોઈએ તો પછી ગામને શું કામને ગરણા બાંધવા જઈએ? સાચું કહું ને તો હવે મમ્મી છે ને આખા ગામમાં વગોવણા કરશે મારા અને દામિની ભાભીના. ન બોલવાનું બોલશે, અને ગામના લોકો અમે દૂધ લેવા કે છાશ લેવા નીકળશું ને તો પણ અમને ટોર્ચર કરશે. નહીં જાતી, હું જઈશ બસ. વાહ, એટલે ઘરના બધા કામ તમે જ કરશો એમ ને? શાકભાજી લેવાય તમે ઓફિસેથી આવો ત્યારે શાકભાજી લેતા આવશો એમ ને? ના ના, કચરો નાખવાય હું જઈશ એમ બોલી દે ને. તારે તો બોલવામાં શું કઈ વાંધો છે? મારી સાથે ઝઘડો ના કર ખોટી રીતે. આમ પણ જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે વાતને એક્સેપ્ટ કરી લે ને. હવે તો તને તો બધી વખતે એમ જ લાગે છે કે ના ના હું જ જીતવી જોઈએ, બીજું કોઈ જીતવું ના જોઈએ. એવું ના હોય કઈ. મેં ક્યાં એવું કીધું તો છે? પછી શું થયું? હવે વાત પતી ગઈ છે તો એને ચેપ્ટરને ક્લોઝ કરી દેવાય. આપણે આપણા માટે કંઈક વિચારીએ. હા, મમ્મી 22 દિવસ માટેનો પ્રવાસ કરી રહ્યા છે તો આપણને પણ સમય મળશે. આપણે લોકોએ ક્યાંય બહાર જવું છે? હમણાં તે દર વખતે કહેતી હોય છે કે મને મારા પિયર જવાનો મોકો નથી આપતા, આમ નથી તેમ નથી. તો 2-4 દિવસ રજા રાખી દઉં, જઈ આવીએ તારા પિયર, આટો મારી આવીએ. મારે ક્યાંય નથી જવું. આ એક તો ઘરમાં બળિત્રાના પાર નહીં, એમાં મારા પિયર જઈને બેસું. તો કંઈ વાંધો નહીં, પણ હવે પછી આ ચેપ્ટર નહીં લાવતી હા, કારણ કે કંટાળી ગયો છું આ એકની એક વાતો સાંભળીને. વાહ, એટલે અમે નહીં કંટાળે હોય. તમારે તો સારું છે, સવારે જાવ ને સાંજે ઘરે પાછા આવો. અમારે તો આખો દિવસ આ મમ્મી સાથે ધડીકા લેવાના એકની એક વાત લઈને. ના 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 ના, હા તમારે હોય છે શું બૈરાઓને કામ કહીશ? હા, એક ઘર સાચવવાનું એમાં તો તું મને કેટલું સંભળાવે છે, બાકી તને ટેન્શન છે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમનું? હા, લાઇટ બિલ ક્યારે ભરાશે, હા ભાડાનું મકાન હોય તો ભાડું ક્યારે આપીશું, લોનના હપ્તા બાકી છે, ઈએમઆઈ ઉપર આપણે જેટલી પણ વસ્તુઓ રાખી છે બધાના હપ્તાઓ ચડી રહ્યા હોય. હા, ટેન્શનની સાથે સાથે જ્યારે આપણે મંદી ચાલતી હોય અને બોસ કહે કે ભાઈ તારે આવવું છે નકર કાલેથી રજા, તો એ ટેન્શનમાં તમે એક દિવસ ખાલી રહી જુઓ. એક દિવસ ઘર આખું ચલાવી જુઓ, ખબર પડે. ઘર તો હું ઝપટી વગર તો ચલાવી લઉં. તો ચલો ને, લગાડો ને શર્ત. તો લાગી શરત, હવે એમાં શું? શરત લગાવવી એમાં કઈ હું કઈ પાછો થોડી પડું? જીભ હાલે, જીભ બકા. હાથ હલાવો ને ત્યારે ખબર પડે. હશે. તું આમ ક્યાં જતી હતી? કચરા પોતા કરવા. ચા કરી નાખ. હા, ચા. મને આરામ કરવા દેજે, બોલાવતી નહીં બપોરે જમવા માટે પણ. દામિની, હે ભગવાન, શું કરશો? કઈ નહીં, આ ફોટા જોતી હતી લગ્નના. હે, હા જો કેટલું સારું થઈ ગયું. હે, હા મમ્મી ગયા જાત્રાએ. હે, હા ગયા, અને હજુ સુધી કાંઈ થયું નથી. મારી તો ભગવાનને પ્રાર્થના છે, થેન્ક યુ પણ કેવું છે કે અમને કાંઈ થયું નહીં. પણ મેં તને કીધું તું ને કે કાંઈ ન થાય, એટલે એ લોટામાં લીટો જ હોય, સમજી? હા, પણ હું શું કહું, હા આપણે કેદી જવું? ક્યાં જાત્રા? હા, અત્યારે જો મમ્મીને અત્યારે ડાયાબિટીસ છે બરોબર, તો આપણે એને ના પાડી કે નથી જવાનું, પણ આપણે અત્યારે આમ તંદુરસ્ત સેવી તો આ ઉંમરે જઈ એવી તો. સાંભળો મારી વાત, માનું છું કે અત્યારે આપણું શરીર કામ કરે છે, આપણે જાત્રાએ જતું રહેવું જોઈએ, પણ હજુ મમ્મી ગયા છે ને એમાં એટલો ખર્ચો થયો છે, વધારે છે ને ખર્ચો નથી કરવો. આ 1-2 વર્ષ પછી જઈશું આપણે. કાંઈ વાંધો નહીં. ફોન આવ્યો, હા આ તો બહારથી ફોન આવ્યો હોય ને એવું લાગે. જો તો વાત કરો. હાલો. હા બોલો ને, કોણ બોલો છો? હા હા, હોવ કરી. મારી વાત સાંભળો, એની હારે જે દવા છે ને એ હોતે એને આપજો. વધારે તબિયત બગડી ગઈ છે? શું થયું? હા તો હા, તમે મને છે ને આ નંબર ઉપર વોટ્સઅપમાં એડ્રેસ લખીને મોકલો.
થયું છે હા એ હા શું થયું કોનો ફોન હતો કોણ બીમાર પડ્યું હા મમ્મીને એડમિટ કર્યા છે ત્યાં અને તબિયત બહુ બગડી ગઈ છે. કઈ રીતે ક્યાં છે મમ્મી જુઓ એમનો એડ્રેસ નાખ્યું છે ને જુઓ હા આ તો હરિદ્વારનું. હરિદ્વાર અરે એટલે તમને ત્યાં બોલાવે છે હા અને અત્યારે ને અત્યારે જ નીકળવું પડશે. શું અત્યારે નીકળવું પડશે તમે અત્યારે જાશો તો ક્યારે પાછા આવશો હા અરે હું ને દેવાંગ જાવી અને પ્રાઇવેટ વાહન બંધાઈ લેવી મોટી ગાડી. ખર્ચો ખબર છે હરિદ્વાર કેટલું દૂર થાય ખબર છે તમને અરે અત્યારે તને ખર્ચાની પડી છે. અત્યારે જો આપણી માં બસી જાય ને એટલે બસ. હા એ વાત એ સાચી તમે છે ને દેવાંગભાઈને વાત કરી લો મેં કહ્યું હતું ને કે મમ્મીને નથી જવા દેવા પણ ત્યારે મારી વાત ન માની હા માની ગયા હોત ને તો આ કાંઈ ન થાત આમાં બધો વાંક છે ને મમ્મીનો છે કીધું હતું કે નથી જવું હા ખાવા પીવામાં ધ્યાન નહીં રાખ્યું હોય થઈ ગઈ ને પ્રોબ્લેમ સાચી વાત છે તારી બહુ કરી હવે અને જો તું છે ને અહીં ઘરે બધાને કહી દેજે નિરાતે કહેજે. હા હું હેતલને વાત કરી દઈશ તમે દેવાંગભાઈને વાત કરો અને ફટાફટ જાઓ વધારે તો કાંઈ નથી થયું ને મમ્મીને એવું કાંઈ કહ્યું એવું તો કાંઈ નથી કીધું પણ માણાને એડમિટ ક્યારે કરે કે બહુ વધી ગયું હોય ત્યારે દવા આપી દવાનું તો મેં એને કીધું કે એ આપી છે પણ કાંઈ ફેર નથી પડ્યો. જોયું એટલે મેં કીધું હતું કે આપણે બધા સાથે હોય ને તો એમનું ધ્યાન રાખી શકીએ હવે ક્યાંક હોસ્પિટલમાં જવાનું થયું હોય તો આપણે ત્યાં રહી શકીએ હવે આ ગમે એમ દોડવાનું થયું ને હા પણ શું કરવું. દેવાંગભાઈને ફોન કરીને બોલાવી તો લો હા હું બોલાવી લઉં છું અને પછી એને કહું ગાડીવાળાને ફોન કરીને બોલાવી લે. હા દેવાંગ મારી વાત સાંભળ તું. હા મમ્મીને છે ને હરિદ્વાર એડમિટ કર્યા છે તો આપણે અત્યારે ને અત્યારે નીકળવું પડશે. હા અને સમજો કોઈક થોડો દોસ્તાર કે કોઈક હોય ને એને આપણે જે પૈસા થતા હશે એ દઈ દેવું મોટી ગાડી લઈને જવાનું છે. હો હા તું જલ્દી આવ. હા હાલ તો હું જાઉં છું. હો હા જવું છે હવે જાત્રાએ ઉપડે છે પેપરમાં જાહેરાત આપી હતી. હવે છે ને જાત્રાનું નામ કોઈ આ ઘરમાં ના લેતા હો ના પ્લીઝ ના શોખ છે તમારા હાહુને બહુ શોખ છે ને આપણે બધે ના પડવી તો એ જાય છે સમજા તો હજી જવા દેવાય ને જો એ જાત્રા કરશે ને તો એને બધાય ફળ મળી જાય આપણને ભલે કાંઈ ન પડે. બરાબર છે આ વખતે તો 20 દિવસની ગયા ને 2-3 મહિનાની જાત્રાએ જઈ આવો અને આમ પણ મમ્મી તો કહેતા જ હતા ને કે મારી મરજી મારે જવું હોય તો 1000 વખત જાઓ તમારે લોકોએ કહેવાની કોઈ જરૂર નથી તો મમ્મી જાઓ લખાઈ આવીએ નામ આપણે. અશોક ક્યાં છે? એ દવા લેવા ગયા છે તમારી. મારે તમારા બધાની માફી માંગવી છે. માફી ફી કઈ વાતની માફી માફી શું માંગવાની હોય હજુ તમારા 5 દિવસ બાકી રહી ગયા છે 15 દિવસ માટેની જાત્રા હતી કે ને બરાબર છે દિવસમાં પાછા આવી ગયા તો 5 દિવસ બાકી છે ને તો 5 દિવસની ટિકિટ બુક કરાવી દો અત્યારે નીકળશે તો 5 દિવસ ફરીને પાછા આવતા રહેશે હા હા વળી આખી જાત્રામાંથી કોઈને કાંઈ ના થયું ખાલી એક જ વ્યક્તિને થયું અને એ છે આપણા મમ્મી. એ પણ અમે બધું આપી કે નહીં એટલે એમની વહુ તમને સાચવતી નથી ને એટલે અમે લોકોએ બધું આપી હોય ખાસ કરીને મેં વધારે બધું આપી હશે ને એમને મને ખબર નથી પડતી આ કઈ વાતની માફી માંગે છે તમારા હાહુ. માફી તો માંગુ જ ને હું જાત્રા કરવા ગઈ ને ત્યાં ટિકિટ ના થયા ને એથી 10 ગણા રૂપિયા મારી દવામાં વપરાઈ ગયા. હા તો સમજો અમે તો તમને એ જ કહેવા માંગતા હતા પણ છતાં એ સમયે અમે તો બધા ખોટા જ હતા ને. તો એટલે તો હું માફી માંગુ છું મૂર્ખામણી થઈ ગઈ મારાથી. હા પણ એમાં થોડી માફી માંગવાની હોય હે તમે તારો વિચાર હતો ને તે તારા મનનું ધાર્યું કર્યું થઈ ગયું તને મજા આવી અમે ભલે હેરાન થયા આ ઘરમાં ભલે ખર્ચો થયો તું હેરાન થઈ અમે થયા એ બધી તને મજા આવી ને તો પછી માફી થોડી માંગવાની હોય. બસ કરો ને હવે કેટલાક મેણા મારશો. તો શું કરીએ મમ્મી કહીએ નહીં તો તમને 1000 વખત નાક વાઢીને કીધું હતું અને બધાએ સમજાવ્યા હતા પણ એ સમયે તમે અમારી એક પણ વાત ન માની. તમે જાણો છો હા થોડું ઘણું પણ અમારા લોકોથી ત્યાં પહોંચવામાં લેટ થયું હોત અથવા તો કોઈને થોડીક મોડી ખબર પડી હોત ને તો શું થાત તમારી હાલત. અરે હજી તો ખાલી 10 કે 12 લાખ રૂપિયાનો જ ખર્ચો થયો છે બાકી જો વધારે કંઈ થયું હોત ને તો કેટલા ખર્ચાઈ જાત ને એની કોઈ ભાન જ ના રહેત અને તમારો જીવ બચે કે ના બચે એ પણ ડૉક્ટરના હાથમાં ન રહેત. અને થયું શું હતું પેઠા ખાઈ લીધા હતા અને ત્યાંથી પછી ગયા હરિદ્વારમાં ગયા અને પછી બધું થયું
એમનો જીવ ન માન્યો ને તો પેટા પેક કરી લીધા બોલો. અરે પણ મેં તો અહીંયા ગયા ને ત્યારે જ મેં એને કીધું હતું મેં તો તારું છે ને કાંઈ ખાવામાં કાંઈ લિમિટ નથી સમજ્યા ફાવે એમ તું બધું ખાશો ત્યાં તને કોઈ ના પાડવાળું તો છે નહીં તમે બે હું આયા હો તો જે ના પાડો દેવાંગ ના પડે અને તોય ન્યા ગઈ સમજ્યા હું કામ ગઈ ખબર અને ખાવા હાટું જ ગઈ હતી આ ગળ્યું ગળ્યું પેલા ટૂર્સ કે ટ્રાવેલર્સ વાળા એ લોકો તો ગોત્યા નથી મળતા અને એમણે તો શું કર્યું ખબર છે એમ કહી દીધું કે હવે ખાવા પીવામાં એમને ધ્યાન રાખવું જોઈએ ને અમે તો પહેલેથી જ તે બધી જગ્યાએ સાઈન કરાવી નાખી હતી કે રસ્તામાં કંઈ પણ થશે અમારી જવાબદારી નહીં બોલો એ સાચા જ આટલી છે. સિમ્પલ વાત પણ આમણે વાંચી નહોતી આ પેલી ડોસીની વાતોમાં આવીને અને એ ડોસીમાં પણ ક્યાંય ના મળ્યા અમને હા એ તો જાત્રા ભેગા જતા રહ્યા તમને છોડીને જતા એમને જરાય શરમ ના આવી મને આવી થોડી ખબર હતી નકર મને યાર જાત જ નહીં મને હારે લઈ જવાના માને ઈ તો બીજી બસમાં બેઠા ને મને બીજી બસમાં બેહાડી મમ્મીજી સીધી એવી વાત છે તમે અહીંયા ગમે ત્યાં બહાર જાઓ કોઈની સાથે ગયા હોય તો પણ એ તમારી જ જવાબદારી હોય તમે ત્યાં જાઓ ને તો કે તમારે તમારું ધ્યાન કેમ રાખવું કોઈ આપણને જેને હાથમાં ન રાખે. આપણે 17 જણા ખોટા હતા અને 17 ને ખબર હતી કે પેલા ડોસીમાને કામ કઢાવવું છે એટલા માટે આમને સીટ પરોવે છે પણ આમને ખબર ન પડી કમિશન મળે ને એને તું જાણે એટલે એને થોડું એમાંથી તારામાંથી કમિશન મળે એટલે તને છે ને ઈ ચડાવતા હતા પણ તું છે ને બોતડા જેવી ચડવા એની ચડામણીમાં આવી ગઈ જો મને આવી નહોતી ખબર કે ડોશીને આટલી બધી લાલચ છે મેં મારું તબિયતનું ધ્યાન ન રાખ્યું મને એવું લાગ્યું કે મારી વહુને ગમતું નથી રૂપિયા ઘરમાંથી જાય હું જાત્રાએ જાવી એટલા માટે મેં જીદ કરી જવાની મને આવી ખબર હોત તો હું જાત જ નહીં આનાથી 10 ગણા રૂપિયા તો મારા દવા પાછળ ખર્ચાઈ ગયા બિચારા મારા છોકરાએ કેમ કરીને કમાઈને ભેગા કર્યા તે બધા રૂપિયા દવામાં જતા રહ્યા મારો જીવ નહીં બળતો હોય એટલે તું તમારા બધાની માફી માંગુ છું અરે તને ભૂલ છોકરાએ થઈ ગઈ મારી કે હું જીદ કરીને ડોશી આરે ગઈ અને ડોશી એનું તો ક્યાંય સારું નહીં થાય આવી રીતના ખોટું બોલી બોલીને બધાની જાત્રાઓ કરાવે છે અને તો ઘરે બેઠી મજાનું કમિશન ખાય છે અરે ઈ તને છોકરાએ નહોતી સમજાવી ને એટલી આ બે હોવું સમજાવી હતી તને છતાંય તને એની વાત તો કવડવા જ દોડે છે કારણ કે સિસ્ટમ છે આ સમાજની કે હોવું જ કંઈ પણ બોલે ને એટલે હાહુને એમ જ લાગે કે નહીં આ મારી અદેખાઈ કરે છે બસ એ જ તને ભૂત ઘરી ગયું હતું ને મગજમાં પણ મને નહોતું એવું મને આ ભૂત બધું છે ને એ ડોશીના લીધે સડ્યું હતું હા પણ એ ડોસીમાં તો કહે હા એ તો અમને આવીને પણ કહેતા હતા હા બંનેને પણ કહ્યું હતું એ લોકો તો કોઈની વાતમાં ના આવ્યા એટલે મમ્મી કોઈ ચડાવે ને એની વાતોમાં ચડવું કે ના ચડવું એ આપણા હાથમાં હોય છે એના હાથમાં નહીં પણ એ તો કહું છું મારી ભૂલ થઈ ગઈ હા તો છોડો પપ્પા હવે અરે એમને ઈ શું કાંઈ આમ નાની છોકરું છે આ તે ભૂલ થઈ ગઈ પપ્પા હવે વાતને આગળ વધારવાનો કાંઈ મતલબ નથી બીમાર પડ્યા હતા ને હવે સાજા થઈ ગયા હવે જવા દો આ બધી વાત તમારા પ્રતાપે હાજી થઈશું નકર મારી સેવા કોણ કરત જો તમારા જેવી હારી વહુ ના મળી હોત તો આજે હું હાજી ન થઈ હોત હું તો દુશ્મન છું ને મમ્મી તમારી હસકર હે તલવો